પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સોનામ તેજ કુંવરી શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ પલ પલ કરું પ્રણામ। चर्चा प्रारंभ होत है सुनो साथ चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा श्री महामती कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे। हाँ अब तुम सुनियो चित दे लाल आगुआए बैठे ईना तखत लाल आगुआए बैठे ईना तखत। आद्य जाग्निपीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्री रज्जी श्री श्यामाजी श्रीजी तथा श्री बायजुराज महारानी जी परम पवित्र गादी ते गादी पर विराजमान परम पूज्य परम वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी तथा ताप्ती नदीना किनारे ब्रह्मलीन दादा श्री श्यामदास जी महाराज ना दरबार में श्री तेज कुंवर महिला मंडल द्वारा हर वर्षनी जेम आ वर्षे पण बीतक कथानु आयोजन अने आ आयोजन में पधारी रहेला एवा श्री राज श्यामाजीना अत्यंत लाडीला एवा धर्मपारायण सुंदर साथजी तथा पूज्य पुजारी महाराज श्रीजी तथा आप सर्वना हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। अने ज्या इंटरनेटना माध्यमथी जे श्रवण करी रहेला छे ए सर्वे सुंदर साथ अने ज्या इंटरनेटनो लाभ कोना थकी मळी रह्यो छे सुमित मां आम तो महाराज ज कहेवाय खाली एणे धोती પહેરી નથી ने એટલું જ છે बाकी એનું તમે રહેણી જોવો તમે સેવા કેટલી છે એની આ બધી જ અત્યાર જે બધાય શ્રવણ કરી રહેલા છે તો આ સેવા એ કરી રહ્યા છે। सेवा छे ने धणीजी ने केटली प्यारी छे सेवा बहु ज प्यारी छे ने सेवा थकी सौथी कोई कार्य होय ने तो ए छे सेवा। अने वीतक कथानो आजे आपणो छठ्ठो दिवस लालदासजी महाराज आपणे बधा आपणे घर काम मांथी निवृत्त थई अने क्यां पहोंचीए दादानी देहुरी मां। अहींया पण लालदासजी महाराज राह जोई रह्या होय छे के क्यारे मारी परमधामनी बधी ब्रह्मप्रियाओ आवे अने एने हूँ आ मन रूपी जे सुखपाल छे ने एमां बेसाड़ी अने एने हूँ परिभ्रमण करावुं। तो परिभ्रमण करता करता काले आपणे क्यां हता सद्गुरु धनी श्री देवचंद्रजी महाराजनुं प्रागट्य आ संसारनी अंदर थयुं। तो ए स्वरूप कोण छे एमना विषे पण लालदासजी महाराजे आपणने समझाव्યું કે એ સ્વરૂપ કોઈ સામાન્ય સ્વરૂપ નથી। પૂરા વિશ્વ બ્રહ્માંડને શું આપે છે મુક્તિ સુખદાયી સબનકો કે જે આ સ્વરૂપ પ્રગટ થયું છે ને તો એ કોઈ સામાન્ય સ્વરૂપ નથી। પૂરા વિશ્વ બ્રહ્માંડને મુક્તિ આપવા વાળું આ स्वरूप छे। तो ए स्वरूप शू लईने आव्युं छे ए पण आपणे जणाव्युं के सत जुग के बीज भूत ईनो बीज रहे विस्तार। बीज एटले शुं एक तारतम ए तारतम परमधामनी अंदर जे बे सखी श्यामाजी सुंदरबाई अने
ઇન્દ્રાવતી. આ બંનેના હૃદયની અંદર તારતમ્ય રૂપી બીજ સ્થાપિત હતું. પણ એ પ્રગટ ક્યાં થયું? આ સંસારની અંદર આવી અને પ્રગટ થયું. અને એ લીલા કરે છે. અને આ લીલા કઈ છે? તો કે બ્રહ્મલીલા છે. અને બ્રહ્મલીલાનો આ ત્રીજો ભાગ છે. પ્રથમ ભાગ વ્રજ. સમય કેટલો હતો એનો? આપણે શ્રવણ કરી છે 11 વર્ષ અને 52 દિવસ. બીજો પાઠ રાસ. ક્યાં થયો હતો એ? યોગ માયા બ્રહ્માંડની અંદર અનંત રાત્રિ સુધી. અને ત્રીજો પાઠ જાગણી લીલા. અને સ્થાન કયું બતાવ્યું? બ્રહ્માંડ કયો? પ્રતિબિંબ કાલ માયા બ્રહ્માંડ. અને એ સ્વરૂપ આપણે જોઈએ તો કાલે એ પ્રગટ થઈ ચૂક્યા છે. કયા દેશમાં? મારવાડ દેશ, ઉમરકોટ ગામ. માતા કુંવરબાઈ અને પિતા મતુ મહેતા. હવે એ ભક્તિ કરે છે, કારણ કે એનું મન ક્યાંય લાગતું નથી. પૂછે છે કે પરમેશ્વર ક્યાં છે? તો કોઈ કહે કે આ મૂર્તિની અંદર છે. તો મૂર્તિની એ પરિક્રમા કરે છે, પ્રદક્ષિણા કરે છે. એ પણ કેટલો સમય કરે છે? કેટલા પ્રહર? 1 પ્રહર એટલે 3 કલાક. એ પણ બ્રહ્મ મુહૂર્તની અંદર. કારણ કે ત્યારે વાતાવરણ શુદ્ધ હોય, શાંત હોય. ત્યાં સુધી કોઈ અંદર મંદિરમાં ન હોય ને, એટલે એકલા પ્રદક્ષિણા કરે. અને જ્યારે માણસોની અવર જવર થાય ને, એ ક્યાં જતા રહે? પોતાના ઘરે. આવું ઉમરકોટ ગામની અંદર એને કેટલા વર્ષ કર્યું? લગભગ 4 વર્ષ સુધી. સ્વયં છે કોણ? પૂરા વિશ્વ બ્રહ્માંડને મુક્તિ આપવા વાળા ને, એમને પણ કરવું પડ્યું ને. કર્યું ને એને. તો આ શું બતાવે છે આપણને? આ લીલા છે. અને જોવું તું કોને? સુંદરબાઈ શ્યામાજીને જોવું તું ને. તો આ તો રમી રહ્યા છે. એને રમવાની વાત થઈ હતી પરમધામમાં કે આપણે રમીશું એમ. તો અહીં રમે છે કેમ? તો ઈ કોણ છે? રમે છે ઈ કોણ છે? શ્યામાજી સુંદરબાઈ નથી? છે ને. તો ત્યાં બેઠા છે એ કોણ છે? કંચન વર્ણના સિંહાસનની ઉપર રાજજી મહારાજની બાજુમાં જ શ્યામા મહારાણી બેઠા છે ને. તો આ જગતની અંદર આવ્યા એ કોણ આવ્યા? ચોપાઈ આપણે કાલે વાત થઈ હતી કે બદલે આપ દિખાવત. એમને જોવું હતું ને, એટલે એને પોતાના જ હુકમના સ્વરૂપ પ્રગટ કર્યા. અને એ સ્વરૂપ આજે જે રમી રહ્યા છે ને, તો એ એના દિલનો તાર. આપણે એમ કહીએ ને કે આપણા ફોન હોય, તો આપણે જેને ફોન લગાવીએ, જે નંબર ઉપર આપણે ફોન લગાવીએ, તો સામે મેસેજ જાય કે ન જાય, રિંગ વાગે ને, એને ખબર પડે. એવું દિલ છે ને, એ કનેક્ટ છે. કે અસલ હમારી અરસ में ताए ख्वाब देखाओ, तुम जैसा उतवो देखत है तैसा करत है हम. કે અસલ હમારી અરસ में. અસલ એટલે નિસ્બતીના જે સ્વરૂપ છે ને, એ રાજજી મહારાજના ચરણ તલે બિરાજમાન છે. જૈસા ઉતવો દેખત હે, જેવું ઈ જોઈ રહ્યા છે ને, તૈસા કરત હે હમ. એવું જ આપણે કરી રહ્યા છે. જોયું ને કાલે કે નીકળી ગયા ઘર પરિવાર. એને ખબર હતી હું પાછો આવવાનું છું એમ? એને વિચાર્યું હતું? એને ક્યાંય વિચાર્યું હતું હું ક્યાં રહીશ, શું મને જમવાનું મળશે, કોઈ મને આશરો આપશે? વિચાર્યું હતું? કાંઈ વિચાર્યું નહોતું. અને નીકળી ગયા. નીકળતા કચ્છ એના પિતાજી મતુ મહેતા એ વેપાર કરતા હતા. ઘોડા અને ઊંટનો વેચવાનો છે, સોદાગરનો ધંધો કરતા હતા. અને એ જતા હતા કચ્છ દેશની અંદર. અને કચ્છ દેશમાં છે ને ઘણા બધા મંદિરો, કારણ કે એ મોટું હતું, શહેર હતું, એટલે ત્યાં ઘણા બધા મંદિરો હતા, સાધુ સંતોની અવર જવર હતી. અને દેવચંદ્રજી મહારાજ એમના પિતાજી સાથે એક વખત ત્યાં એ ગયા પણ હતા. અને એણે જોયું, એનું મન શેમાં હતું કે મને કોઈ આ ભગવાનની કથા વાર્તા જે શ્રવણ કરાવતું હોય ને, તો મારે એ શ્રવણ કરવી છે. તો ત્યાં જઈ અને જોવે છે બધા જે મંદિરો છે ને, ત્યાં એ જોવે છે, દર્શન કરે છે. અને એમના ગુરુજી જે કચ્છ ભુજની અંદર, તો ત્યાં પણ એ ગયા હોય. અને જ્યારે એ હરિદાસજીને મળે છે, ત્યારે એ પણ જોવે છે કે આ ગુરુજી કેટલી સરસ ભગવાનની પૂજા પાઠ ભક્તિ કરે છે. તો એનું મન ક્યાં રહી જાય છે?
ત્યાં રહી જાય છે. પિતાજી સાથે તો આવતા રહે છે, પણ મન ક્યાં રહી જાય છે? અને સતત એ વિચાર કરે છે કે હવે મારે જાવું છે તો હું કોની સાથે જાઉં. અને એવામાં જ સંજોગ બને છે કે એક રાજા હોય છે, એમના રાજાના કુંવરનું જે ખાંડું વિવાહ માટે જાય છે, તો એ લોકો તો જતા રહે, પણ પાછળથી દેવચંદ્રજી મહારાજ એમના માતા પિતાને ખબર ના પડે ને એટલે એ છાનામાના ઘરેથી નીકળી જાય છે. હવે એની સાથે કોઈ હતું? વિચાર કરો કે એની ઉંમર કેવડી હતી? 16-17 વર્ષની જ હતી હજી, અને ઘરેથી નીકળી ગયા. જ્યારે નીકળતા એ પણ કેવું હતું? રણ પ્રદેશ, ત્યાં કોઈ, અને પણ અંધાર્યું પક્ષ, લગભગ અમાવસ્ય, એ તિથિ જે આપણે અંધાર્યું પક્ષ કહીએ ને એની 13 કદાચ એ તિથિ હતી, અને ચંદ્રમા પણ હતો નહીં. એટલે બધી દિશા તમારે કઈ જવું હોય ને, અંધારામાં આપણે ગયા હોય તો આપણને કઈ દેખાય? ચારે બાજુ કાંઈ જ દેખાય નહીં. અને જગ્યા પણ કેવી હતી કે સાવ વેરાન. કોઈ આવે ને તો પણ ડર લાગે. અંદર જે પશુ ઓલા હોય ને એ બોલે, જે નિશાચરો પ્રાણીઓ હોય ને એ બોલે તો ડર લાગે કે ન લાગે? ડર લાગે ને. તો એ ડરનો અનુભવ કોને કરાવવો હતો? પેલા શ્યામાજીને. બ્રહ્મપ્રિયાઓને એ જાગણી લીલાની અંદર જે ડર છે ને, એ થોડો ડર તો ક્યાં બતાવ્યો હતો? વ્રજની અંદર. જે અઘાસુર બઘાસુર જે દૈત્યનો જે ઓલો ઉદ્ધાર કરતા હતા ને, ત્યારે ડર લાગ્યો હતો કે નતો લાગ્યો? બ્રહ્મપ્રિયાઓને હતો ને, થોડો ઘણો હતો, પણ એટલું બધું દુઃખ હતું નહીં. અને ત્યારે સાથે કોણ હતા? ધણીજી આપણી સાથે જ હતા, એટલે એટલો બધો ડર હતો નહીં. પણ અત્યારે કોઈ છે એની સાથે? એકલા નીકળી ગયા છે. ત્યાં જ સ્વરૂપ કોણ આવે છે? હુકમના સ્વરૂપ સિપાહીના વેશમાં એમને દર્શન આપે છે. અને પછી એની પાસેથી જે તલવાર હોય એ લઈ લે છે, કટારી, અને એમને જે દર્દ છે ને એ પણ એ મિટાવી દે છે. અને પછી એને કહે છે કે એ તેરા સાથ, કે તારે જ્યાં સુધી જવું હતું ને ત્યાં સુધી એમને મૂકી આવ્યા. પણ દેવચંદ્રજીના મનમાં શું રહી ગયું કે આ સ્વરૂપ કોણ હતું? કદાચ જેની હું શોધ કરી રહ્યો હતો તો તે સ્વરૂપ તો આ નહીં હોય ને. બસ ત્યારે શું કીધું? લક્ષ્ય હતું પેલા મારે સાથ સુધી પહોંચવાનું, પછી લક્ષ્ય બદલાઈ ગયું કે એ સ્વરૂપ ગમે ત્યાં ગયું હશે પણ હું એને શોધી લઈશ. એને લક્ષ્ય બનાવ્યું. લક્ષ્ય આપણે કહીએ ને કે ગોલ, મારે અહીંયા સુધી જવું છે, તો લક્ષ્ય હોય તો તમે પંથ રસ્તો તમે, આપણને ખબર હોય કે મારે અહીં લક્ષ્ય બનાવવું, ત્યાં સુધી જ મારે જવાનું છે, તો આપણને ખબર પડે. પણ આપણે લક્ષ્ય વગરના જઈએ તો શું થાય? ચારે દિશામાં ભ્રમિત થઈ જઈએ. એમ આપણા જીવનની અંદર પણ આપણે કોઈ લક્ષ્ય બનાવવું જોઈએ, અને એને પામવા માટે તનતોડ મહેનત કરવી જોઈએ. કારણ કે આ કર્મ પ્રધાન ભૂમિ છે. કર્મ કરો તો તમને ચોક્કસ મળે અને મળે જ. અને કહે છે ને કે કાળા માથાનો માનવી છે ને એ ધારે ને તો બધું જ કરી શકે છે. કારણ કે એને વિશેષ શું આપ્યું છે પરમાત્માએ? બુદ્ધિ. એક પણ યોનીને આપી છે, પણ વિચાર શક્તિ, શું કરવું શું ન કરવું, એ બધું જ કોને આપ્યું છે? માનવીને આપ્યું છે. તો એ પણ આપણા જીવનની અંદર વિતક એક રહેની છે, રૂહની રહેની છે. આપણે ભલે બ્રહ્મ લીલા છે, તો પરમાત્મા આ જગતની અંદર આવીને લીલા શા માટે કરે છે? કે જે સાધારણ જીવો છે ને એને રસ્તો બતાવવા માટે. આપણું જીવન શું હોય છે? આપણું જીવન કેવું? એક પ્રાણી જેવું છે. શરૂઆતમાં જ્યારે સૃષ્ટિ આપણને ખબર છે, આપણને ભણવામાં આવતું કે આપણું જીવન કેવું હતું. આપણા એમ કહેવાય કે પૂર્વજો વાનર અને આપણામાં આદિમાનવ જેને કહીએ, તો આપણામાં ને એનામાં કોઈ ફરક હતો નહીં. એ જે ખાતા હતા ને એ જ આપણે પણ ખાતા હતા. પણ પરમાત્માએ આ જગતની અંદર આવી અને ધર્મશાસ્ત્રોની અંદર એવા નીતિ નિયમ બનાવ્યા કે આ એક પ્રાણી જેવું જીવન જીવે છે ને, તો એને કંઈક રસ્તો બતાવવું, તો એ પ્રાણીમાંથી જીવ મટી અને જીવમાંથી પણ આત્મા બની જાય. અને જ્યારે એ આત્મ સ્વરૂપ બને ને ત્યારે પરમાત્મા એને એના ચરણોમાં સ્થાન આપે છે. તો એવી આ લીલા છે, આપણા હાદીઓની છે.
બંને હાદી ધની શ્રી દેવચંદ્રજી મહારાજ, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ, રાજજી, શ્યામાજી અને સખ્યો. અને આમાં લીલા શું છે? લીલા કોની છે? રાજજીની છે, શ્યામાજીની છે અને સખીઓની છે, પરમધામની છે. આ જગતની અંદર આવી અને આપણે જે બધું વિસ્મૃત કરી ચૂક્યા હતા અને અહીંયા આવીને શું આપણે કર્યું અને આપણે શું કરવાનું છે એ જ આમાં છે. એથી વિશેષ કાંઈ છે? છતાં આપણને શું લાગે? અઘરું, આપણે કરી શકીએ નહીં. હમણાં આગળ પ્રસંગ આવશે કે ધની શ્રી દેવચંદ્રજી મહારાજ 14 વર્ષ નિષ્ઠાબંધ કથા સાંભળે છે અને આપણે આખા વર્ષની અંદર 1 મહિનો વિતક કથા હોય છે, તો આપણે 30 દિવસ પણ આપણે આવી શકતા નથી. કંઈ ને કંઈ એવા સંજોગો બની જાય અથવા શરીર ઉપર પણ કોઈ એવી કષ્ટી આવી જાય તો આપણાથી અવાતું નથી. પણ એને કીધું હતું ને, એને શું કર્યું કે મેં ખોજ લેવું, કે હું એને લક્ષ્ય બનાવ્યું હતું. એક પછી એક લક્ષ્ય એના બદલાતા જશે. આ સ્વરૂપ જે અંતર ધ્યાન થયા પણ ફરી પાછા જ્યારે આગળ આવશે ને એટલે ત્યારે ફરી પાછું એનું લક્ષ્ય આગળ વધતા જાય છે. પોતાનો ગોલ છે ને તો એ આગળ વધતા જાય છે. તો હવે એ પહોંચ્યા ત્યાં ક્યાં? કચ્છ દેશની અંદર એ આવી ગયા. મહામત કહે એ સાથજી એ દેવચंद्रजी की बीतक आगे खोज करेंगे सोए बाते बुजरक. कच्छ देशમાં ખોજ. अब कहो कच्छ देश की पहुँचे आप आए जीत तहाँ आए खोज करी सोए बताओ ईत. लगे खोज करने बैठे देहुरे जाय चर्चा को उत पूछत वे प्रतिमा को ठहराए. હવે આવી ગયા બધાની સાથે કચ્છમાં. તો કચ્છમાં આવ્યા એના સાથ સાથે, તો જે સાથ સાથે આવ્યા હતા એ તો બધા લગ્ન કરાવવા માટે આવ્યા હતા ને, તો એ બધા તો પોતાના કાર્યમાં જતા રહ્યા. પણ આ બાજુ દેવચંદ્રજી મહારાજ હવે જય બધી જગ્યાએ જઈ અને ખોજ કરશે. તો ચાલતા ચાલતા એક દેહુરું જોયું, મંદિર એટલે નાનું એવું મંદિર જોયું અને ત્યાં જે પૂજારીને હોય ને તો એમને પૂછ્યું કે પરમાત્મા ક્યાં છે? તો પૂછ્યું કે પરમાત્મા તો એ તો મૂર્તિ જ બતાવે ને. આપણને પેલા એમ કોઈ કે ભગવાન ક્યાં છે તો આપણે શું કહીએ? મૂર્તિ હોય તો આપણે એમ જ કહીએ ને કે ભગવાન તો અહીંયા છે. તો એને પણ એવું જ કહ્યું કે પરમાત્મા તો અહીંયા છે. પણ પછી પૂછ્યું, એને ચર્ચા વિશે પૂછ્યું કે અહીંયા ચર્ચા થાય છે ઈ કે? તો પણ પૂજારી મહારાજે શું કીધું કે અહીંયા આવી બધા પ્રદક્ષિણા કરે, દર્શન કરે, ક્યારેક ક્યારેક ચર્ચા પણ થાય છે. પણ એને પ્રતિમામાં રસ હતો નહીં. કેમ? એ તો એ ક્યાં એને ઉમરકોટ ગામની અંદર જ મંદિર હતું. ત્યાં કઈ મૂર્તિ હતી? પિંગલ શ્યામ મૂર્તિ. તો એ મૂર્તિની એ તો પરિક્રમાને બધું કરી ચૂક્યા હતા, પણ છતાં એને શાંતિ મળતી હતી? નહોતી મળતી ને. એટલે તો એને અનુભવ થઈ ગયો હતો કે આ તો હું કરીને આવ્યો પણ મારા દિલની અંદર જે મને શાંતિ થવી જોઈએ એ શાંતિ થઈ હતી નહીં. लगे खोज करने बैठे देहुरे जाय तहाँ मन माने नहीं राह न आवे नजर कोईक दिन रहे तीन में फेर उठे खोज ऊपर आए खोज सन्यासी है बड़े डिम्बधारी आम पूजे तीन को आवे खलक सारी. હવે ત્યાંથી એ પાછા આગળ આવે છે અને એક સન્યાસી, એ સન્યાસી એવા કે ડિંબધારી. ડિંબધારી એટલે કે એનું શરીર એવું હોય ને, કદાવર હોય, જાડા અને હૃષ્ટપુષ્ટ હોય અને એનું શરીર એવું હોય ને કે તમે એને જુઓ ને એટલે તમારી દ્રષ્ટિ સીધી આકર્ષિત થાય. આપણે કોઈને જોયા હશે એવા સંતોને કે આમ કદાવર હોય, શરીર હૃષ્ટપુષ્ટ હોય, એનું શરીર પણ આમ તેજોમય હોય, કારણ કે એની પાસે પણ શક્તિ છે. શક્તિ છે ને, ગમે શક્તિ કામ કરે ને કરે જ. તો એને જોઈને આકર્ષિત થાય એવું સ્વરૂપ ત્યાં એક જાય છે. તહાં જાય કે ખોજિયા કહે જાનત હે સબ હમ દેવે નામ સુમરમ નહેચે કર ગ્રહો તુમ. જઈને પૂછી, ચર્ચા તો કરી જ હોય ને, એને પૂછ્યું. તેને શું કીધું કે અમે તો બધું જ જાણીએ છીએ એવું એને કીધું. અને પછી તરત શું કીધું કે અમે તમને નામ સ્મરણ આપીએ ને, એ નામ સ્મરણ તમારે નહેચે એટલે કે પાકું વિશ્વાસ કરીને અને તમારે એનો ગ્રહણ
કરવાનું છે. ઓર ચર્ચા કરે दत्त की लिया नाम सुमरन पर दिल में कछु न आवी क्यों ए न पति जे मन. કે ચર્ચા એ કોની કરતા હતા? દત્તની કરતા હતા ને લિયા નામ સુમરન. હવે તમે જુઓ, નામ સુમિરન પણ એને લઈ લીધું અને જાપ પણ એ કરવા લાગ્યા, પણ દિલ મેં કછું ન આવી, એના દિલને શાંતિ થતી હતી નહીં. અને કયો એ ન પતિ જે મન જે આપણે એમ કહીએ કે મનની અંદર એને પવિત્ર મન ક્યારે થાય? આ બધું જાય ત્યારે. પવિત્ર તો હતા જ, એનું મન પવિત્ર જ હતું, પણ એને શાંતિ થવી જોઈએ ને એ થતી હતી નહીં. એનું કારણ શું? કારણ કે શક્તિ કોઈ સાધારણ હતી નહીં. કોઈક દિન તહાં રહે ફેર ચલે જાગા ઓર બડે ડિંબ કન ફટ્ટે ચલ ગયે તીન ઠોર. હવે ત્યાં એ થોડો સમય રોકાણા, પણ એને કંઈ કરાર ન થયો અને ફરી પાછા આવી અને એક બીજા જે ડિંબ કન્ન ફટે, એક સંતોના એ પણ પ્રકાર છે કે આપણે પેલા જોયા હશે કે આપણા દાદીમાની હોય ને તો કાનની અંદર એને એવા કુંડળ પહેરેલા હોય મોટા મોટા, કે કાન એટલા બધા એના જે કાણા છે ને લાંબા થઈ ગયેલા, અંદર સોનાની જે ટોટી કે ને એ પહેરી હોય, કદાચ જોઈએ છે બધા, એ ખબર જ હોય. એ રીતના એને ટૂંકમાં એને પહેરેલું હોય છે અને એવું એનું સ્વરૂપ હોય છે. અને વે રાજગુરુ કહાવહી બહોત ચેલે તિનકે કચ્છ દેશ તાઈ માનહી જાય પહોંચે ઇનમે. હવે એ કચ્છ દેશના રાજ્ય ગુરુઓ હતા, કોઈ સાધારણ ન હતા. અને પાછા શું કીધું કે એમના પણ ચેલાઓ બહુ જ હતા, ને કચ્છ દેશના જે આમ જનતા છે ને એ બધી એની પૂજા પણ કરતા હતા. કોઈક દિન તહાં રહે સાખ ન હોય અંદર, પૂછી ચર્ચા તિનકી કછું ન પડે ખબર. ત્યાં પણ એ તપાસ કરે છે, ચર્ચા પણ કરે છે, પણ ચર્ચામાં આનંદ આવતો નથી. સાક્ષાત આનંદનું સ્વરૂપ છે. ફેર बैरागी कापड़ी में रहे कोईक दिन वस्तु न देखी तीन में परे इंद्री बस मन. પછી વૈરાગી કાપડીઓ એટલે કે એક એ પણ સંતોના પ્રકાર. જે વૈરાગીઓ હોય ને એ આપણે ઘણી વાર એવું જોયું હશે કે જઈને અંદર મનથી આપણને બધી સાધના કરાવે, પણ એમાં પણ ધ્યાન ધરવાનું હોય. જે આપણા મન હોય ને એમ કે તમારું મન આ જગ્યા પર એકત્રિત કરો, કારણ કે મનને સ્થિર કરવા માટેનું એ બધું આપણને શીખવાડતા હોય છે. પણ ત્યાં પણ એનું મન માનતું નથી. ઈન ભાત મસ્જિદ મેં મુલ્લા કી કરી સોહબત તહાં કછું ન પાવી કોઈક દિન રહે તેન. હવે આગળ ચાલતા ચાલતા એક મસ્જિદની અંદર મુલ્લા પાસે પણ એ મુલાકાત કરે છે. મુલ્લા એટલે કે કુરાનના જ્ઞાતા. ત્યાં પણ એને શાંતિ મળતી નથી. और ब्राह्मण भेष कहीं और भेष सब ठोर खोजत ही ફીરત રહે મહેનત કરી અતિ જોર. અને કેટલા કચ્છ, કોઈ નાનું એવું છે કચ્છ? ગયા છો કોઈ કચ્છ ભુજ ગયા ને? કેવડું મોટું સિટી. અત્યારે તો આપણે જઈએ ને તો બધી જ સુવિધા મળી રહે આપણને. રસ્તાઓ પણ કેવા હોય? હાઈવે, પાક્કા રસ્તા. આપણે જવું હોય તો કોઈ આપણને અગવડતા હોય, જવું હોય તો કોઈ અગવડતા ન હોય. અને એ સમયની અંદર રણવગડા હોય, રસ્તાઓ પણ કાંટાળા હોય, પથ્થરવાળા હોય. હવે કેમ ચાલતા ચાલતા ગયા હશે? ઈ ચપ્પલ જોડે લઈ ગયા હતા, 3-4 જોડી લઈ ગયા હતા. તો આપણે અહીંયા આપણા ચપ્પલ હોય પહેરીએ ને તો પૂરા આપણે 1 વર્ષ પણ પહેરતા નથી. ઈ જોડે નહોતા લઈ ગયા તો કેમ જાતા હશે? લીલા છે ને. આજ સવારે પણ મહારાજ શ્રીજીનું જ્યારે કથા ચાલતી હતી ને ત્યારે આપણને ખૂબ સમજાવવા માટે કીધું કે તમને છે ને આપણે ચેતવણી કરીએ ને, ચેતવણી, પરમધામની ચેતવણી આપણે કરવી જોઈએ. વાત સાચી છે, કરો. તમે રંગમહલની અંદર જે આપણી અષ્ટપ્રહર લીલા છે એ લીલાની ચેતવણી તમે કરો. માણેક પહાડની અંદર જ્યારે રાજજી મહારાજ આપણને ફરવા લઈ જાય છે ત્યારે એ 12,000 હિંડોળાની અંદર રાજજી મહારાજ આપણને સ્વયં ઝુલાવે છે. એ લીલાનો તમે અનુભવ કરો. પણ સાથે સાથે આ લીલા છે ને, જે કે ઘર છોડીને ધની આપણા માટે નીકળ્યા, કચ્છ દેશની અંદર ઈ ખોજ કરે છે ત્યારે એ વેરાન વગડો, કોઈ એને જમવાનું આપ્યું હશે, કોઈ કેવું બોલ્યું હશે, એને રહેવાની જગ્યા આપી હશે કોઈએ. આ લીલાનું તમે ચિંતન કરજો. જે તફાવત શું હશે ખબર? પેલી લીલામાં છે ને તમને આટલું જેવું મળશે, 1 બુંદ.
પણ જ્યારે આ લીલાનું ચિંતન કરશો ને બેઠા બેઠા તમારા આંખની અંદરથી અશ્રુની ધારા પ્રવાહિત થશે. કેમ? પરમધામની તમે લીલાને તમે યાદ કરો, કોઈ દિવસ અશ્રુની ધારા પ્રવાહિત થઈ? કારણ કે એ તો આનંદની લીલા છે. એની લીલાને યાદ કરો ને એટલે અશ્રુની ધારા પ્રવાહિત નહીં થાય. ત્યાં તમને આનંદ જ, આ બધી લીલાઓને યાદ કરો ને એટલે આનંદ જ આવે. કારણ કે પરિપૂર્ણતમ લીલા છે આનંદમય. કમી ક્યાં છે? આ સંસાર પૂર્ણ નથી, પણ છતાં રાજજી મહારાજે પૂર્ણ સંસાર નથી છતાં એમની બ્રહ્મ પ્રિયાઓને પૂર્ણ આનંદ મળે ને એવી આ આનંદમય લીલા છે. આ તો ચિંતન ચિતવની આની પહેલા કરવી જોઈએ. પેલી લીલાની ના નથી, પણ આ લીલાને સાથે રાખવાની. જ્યારે પરમધામમાં જાગીશું ત્યારે એ લીલા આપણને મળવાની છે. આ લીલા મળશે આપણને. ત્યાં વિતક હશે? લાલદાસજી મહારાજ લઈને બેઠા હશે ત્યાં વિતક નહીં હોય. કેમ? આ બધું આપણને અહીંયા મળવાનું છે. તો ધનીશ્રી દેવચંદ્રજી મહારાજ આપણી માટે એ ખોજ કરી રહ્યા છે. पिया में बहुत बात तो को खोजिया, पिया में बहुत बात तो को खोजिया, छोड़ धंधा और सब, छोड़ धंधा और सब, पूछत फिरू सोहागीना, कोई बताओ पिया थोर, पूछत फिरत सोहागीना, कोई बताओ पिया थोर. કોની શોધ કરે છે? પોતાના પિયાની, કે મને મારા પિયા બતાવો. વિચાર કરો તમે. હતું શ્યામા મહારાણીને કોઈ દી દુઃખ થાય? કંચન વર્ણા સિંહાસનની ઉપર બિરાજમાન શ્યામાજીને અહેસાસ થાય છે. બેઠા છે ધણી બાજુમાં, છતાં શું કરે છે? શોધ કરે છે. આ શું છે? આ છે તારતમની અંદર જે છુપાયેલો રસ છે ને, એ રસ છે. એટલે જ મહારાજ શ્રીજી કહે છે કે આ રસનું તમે પાન કરો. અને આ પાન કરવાથી શું થાય આપણને? દેવતાઓને તો અમૃત પીવાથી અમૃતત્વ પ્રાપ્ત થતું હતું, પણ આપણને આ રસ પીવાથી શું થાય? આ રસ કદાચ આપણી પાસે આવી જાય ને તો આ જે સૃષ્ટિના કરતા ત્રિદેવા છે ને એમને પણ ઈર્ષા થાય. કેમ? એમને પણ ઈર્ષા થાય. કારણ કે અમે તપસ્યા કરીએ છીએ કે અમને એક બૂંદ મળે અને તમને ખોબે ને ધોબે મળે છે. તો જેટલી આ વિતકની અંદર જે કાંઈ તમને દિલમાં જે ચૂભી જાય ને એ અહીંથી લઈ જવાનું. કારણ કે આપણે અહીંયા દાદા શ્યામદાસજી મહારાજ આપવા માટે જ બેઠા છે, અને લાલદાસજી મહારાજ પણ આ લીલા છે ને દિલ ખોલીને આપણને આપવા માટે બેઠા છે. આપણને કોઈ પ્રસંગ, કોઈ એવું પાત્ર આપણા હૃદયની અંદર જો ચૂભી જાય ને તો આ વખતે એક નિયમ લેજો કે ઈ પાત્રને મારે મારી સાથે લઈ જવું છે, અને મારે મારા જીવનની અંદર ઈ જેમ રહ્યા છે ને એવી રહેની મારે રહેવાની કોશિશ કરવાની છે. આ માયા છે, થવા નહીં દે, પણ માયાથી હાર પણ માનવાની નથી. કારણ કે તારતમ રૂપી બળ આપણને આપ્યું છે, એટલે કોશિશ જરૂર કરવાની. ફેર તહાં સે ભુજ નગર આયે 3 શहर में, તહાં હરિદાસ રહે ભઈ સોહબત 3 से. હવે કચ્છ દેશની અંદર શોધ કરતા કરતા ક્યાં પહોંચ્યા? ભુજ નગર. હવે એક વિચાર આપણે કરીએ કે ભુજનગરની અંદર હરિદાસ મહારાજજીના ઘરે એ પેલા આવ્યા હતા? એમના પિતાશ્રીની સાથે એ પેલા આવ્યા હતા. તો એને ખબર જ હતી કે હરિદાસજી મહારાજ એટલી સેવા ભક્તિ કરે છે તો હું સીધો ન્યા કેમ ન જાઉં? આ બધી આટલી બધી પેલા કચ્છમાં જાઉં, શોધ કરું, બધું કરું. તો હરિદાસજી એમના ગુરુ જ હતા, તો હું ત્યાં કેમ ન જાઉં અને પેલા શોધવા કેમ નીકળી ગયા? એનું કારણ એ છે કારણ કે માતા પિતાને એ કહીને ગયા હતા નહીં, એ ચોરી ચૂપકે નીકળી ગયા હતા. અને જો હરિદાસજી મહારાજના ઘરે જાય તો હરિદાસજીને ખબર પડે એટલે એ એમના પિતાને સંદેશો આપે અને તુરંત એને લઈ જાય ને એવું દેવચંદ્રજીને થવા દેવું હતું નહીં. હવે કચ્છ દેશની અંદર 4 વર્ષ સુધી શોધ કરે છે, 4 વર્ષ સુધી. ત્યાર પછી આવ્યા ક્યાં?
ભુજ નગરની અંદર હરિદાસજી મહારાજના ઘરે વે થે રાધા વલ્લભી સેવત કારજ આતમ સેવા બાકે બિહારી કી કરે સખી ભાવ ધર્મ. હવે આ હરિદાસજી મહારાજ જે સેવા કરતા હતા તો એ બાકે બિહારીજી રાધા વલ્લભી સંપ્રદાયના હતા અને જે સેવા કરતા હતા ને તો એક સખી ભાવથી એ સેવા કરતા હતા. રહે તિનકી સોહબત में देखी सेवा अति प्रेम साचा देखा तिनको सेवत है अति नेम. હવે એને જોયા કે એ એની સાથે રહેવા લાગ્યા અને સાચા દેખા તિનકો એ જે કઈ સેવા કરતા હતા ને તો એમને શું થયું? પ્રીતિ થવા લાગી. અત્યાર સુધી જ્યાં એને ગમે એ સંતો ગુરુજનો પાસે ગયા તો એમને ક્યાંય શાંતિ નહોતી થતી, પણ અહીંયા આવી એને શું થયું? લાલદાસજી મહારાજ વર્ણન કરે છે કે સાચા દેખાતીન કો સેવત હે, અતિ નિયમ નિશ્ચયથી એ બધી સેવાઓ કરે છે. જબ રૂત આવે ગરમી કી તબ સેવા તીનમાં ફક ઠંડક કરે હર ભાત સો આગા સમે રૂત તાકત. હવે એ આપણું જેવું આ વાતાવરણ હોય ને એ વાતાવરણ પ્રમાણે એ બાકે બિહારીજીની એ સેવા કરતા હતા. જો ઠંડીની ઋત હોય ને તો ગરમ કરે, અંદિરમાં આગ જલાવે અને એમના જે બાકે બિહારીજી છે એમને ગરમાળો રહે ને એવું કરતા. અને જ્યારે ગરમી હોય ત્યારે શું કરે? ગુલાબ જળ છંટકાવે, કોઈ ભીના જે વાસના હોય ને એ મંદિરની ચારી બાજુ રાખે અને ઠંડો ઠંડો પવન આવે ને તો એ પણ ઠંડો થઈ અને મંદિરની અંદર આવે એવી એ સેવા કરતા હતા. સ્નાન કરે દિન મેં 2-4 વખત जब रूत पलटे में चाहिए गर्मी शीत होय ईत तब उनको स्नान का फेर बखत होय ए सांचवटी देख के ऐसी करे न कोई. આ દેવચંદ્રજી મહારાજ એ એમની ખાલી જોતા નહોતા હો, એ ગુરુની સેવા કરતા હતા. બધી જ ગુરુની, કારણ કે આ સંસારની અંદર જ્યારે ગુરુ કોઈ શિષ્ય એના ચરણે આવે ને તો શિષ્ય એના ગુરુના સમર્પિત થઈ અને ગુરુની સેવા કરે છે. એમ હરિદાસજી મહારાજની એને સ્નાન કરાવે, કારણ કે ઇનકો સ્નાન વખતે ટાઈમે એટલે કે એ જે સેવાઓ કરતા હતા ને તે જ્યારે એને સેવા કરવા જવાનું હોય ને મંદિરની અંદર તો એને નાહી ધોઈને જવાનું. આ એનો નિયમ હતું, સ્વચ્છ અને પવિત્ર થઈને. इन ठिकाने आय के आत्म पायो करार ए सचवटी देख के करने लगे विचार. एना आत्माने शांति થઈ અને સચવટી એટલે કે આવી ચોકસાઈ પૂર્વક સેવા કર જોઈ અને એના હૃદયની અંદર વિચાર આવ્યો કે ઇનકી મેં સેવા કરો વસ્તુ ગ્રહુ ઇનસે તબ લગે સેવા કરને રહે ઇનકી सोहबत में नित्याने चर्चा सुने जाय बैठे सोहबत जब ए मतु મહેતા સુની ધાય કે આયે તિત્ત. હવે જ્યારે હરિદાસજીના ઘરે આવ્યા ને તો હરિદાસજી મહારાજે પણ મતુ મહેતાને તુરંત સંદેશો મોકલાવ્યો નથી. એનું કારણ કારણ કે હરિદાસજી મહારાજને પણ ખબર છે કે જે દેવચંદ્રજી મહારાજ આવ્યા છે ને તો એના પિતાને કહ્યા વગર આવ્યા છે. અત્યારે કેટલા 4 અને કદાચ 5મું વર્ષ ચાલતું હશે. તો હવે ઘરેથી પુત્ર નીકળી ગયા હતા તો મતુ મહેતાને ખબર નહીં હોય કે મારો પુત્ર ક્યાં ગયો હશે, કારણ કે 5 વર્ષની અંદર એ સોદાગીરીનું કામ કરતા હતા તો એ ધંધા માટે આવતા તો હશે ને, એ પણ આવતા હોય, પૂછતા હોય અને એમને પણ ખ્યાલ હતો કે જ્યારે હું હરિદાસજીના ઘરે ગયો હતો ત્યારે મારા પુત્રને ત્યાં બહુ ગમી ગયું હતું અને એ પૂછતાછ પણ કરતા હોય પણ એ ત્યાં જતા હતા નહીં, કારણ કે એમને ખબર હતી કે હરિદાસજી મહારાજને પણ ખબર હતી જો અહીંયાથી આવશે ફરી પાછા એ દેવચંદ્રજીને લઈ જશે ને તો પછી એનું પાપ પણ મને, કારણ કે એ કહ્યા વગરના નીકળી ગયા હતા. આ વખતે તો એ મારા ઘરે આવ્યા છે અને ફરી પાછા લઈ જશે ને ફરી પાછા નીકળીને ક્યાં વયા જશે એનું કાંઈ નક્કી નહીં. એટલે પેલા રહે છે અને ત્યાર પછી એ મતુ મહેતાને સંદેશો મોકલાવે છે. નસીહત જો કહેની હતી સો કહ થકે સબ એ ક્યો એ માને નહીં બેજાર હુવે તબ. હવે માતાનો 5 વર્ષ થઈ ગયા, માતા ઉપર શું વીતી હશે? એને નહીં પૂછ્યું હોય કે તમે દેવચંદ્રજીની શોધ તો કરો, તમને મળ્યા કે નહીં? આપણો પુત્ર
ભણવા ગયો હોય, કોઈ પણ જગ્યાએ બહાર ગયો હોય, સાંજ થાય એને ખબર છે, આપણે જાણીએ છીએ કે આટલો સમય થાય એટલે એ તુરંત ઘરે આવતો રહે છે. પણ જ્યારે એ સમયમાં ન આવ્યો તો આપણી સ્થિતિ શું થાય? તો કુંવરબાઈની સ્થિતિ શું થઈ હશે? ચિંતન આ લીલાનું કરવાનું છે. એ પણ એ બેભાન થઈ જતા હતા. પાડોશીઓ આવી અને એને ભાનમાં લાવતા હતા. એનું કારણ, કેટલી ઉંમર પછી એને સંતાનની પ્રાપ્તિ થઈ હતી. બધા એને આશ્વાસન આપતા હતા અને પિતા પણ શું કહેતા હતા, એને કીધું નથી કે એ આની ઘરે છે. બાકી મત્તુ મહેતાને ખબર હતી કે ક્યાં છે મારો પુત્ર, પણ એ આવી અને કુંવરબાઈને પણ સાંત્વના આપતા હતા, હૈયા ધારણા આપતા હતા કે આપણો પુત્ર જ્યાં હશે ને ત્યાં એ શાંતિથી રહેતા હશે, કારણ કે પરમાત્મા એને સાચવી લેશે. એવું સાંત્વના એ આપતા હતા. નસીહત જો કહેની થી હવે દેવચંદ્રજી મહારાજને, હવે કારણ કે એ પણ આવી ગયા, અને નસીહત એટલે કે ઉપદેશ. નાનું છોકરું હોય અને અચાનક જ આટલો બધો વૈરાગ્ય લાગી જાય તો એને સમજાવે કે ન સમજાવે? હોય ને, કારણ કે હવે માતા પિતા હોય, આટલી ઉંમરે એક જ સંતાન હોય, હવે એ ભક્તિની અંદર, વૈરાગ્યની અંદર ઘર બાર છોડીને વહી જાય તો ગમે કોઈને? તો કે કારણ કે આગળનું વિચારવું હોય તો એ શું કરશે અમારું? એટલા માટે દેવચંદ્રજી મહારાજને ઘરના બધા એને સમજાવે છે. શ્રી દેવચંદ્રજી માયા કે ક્યો એન નજીક જાય, ઇનકો વહ ગમે નહીં, બડો દુઃખ પહોંચાય. બધા શું એને સમજાવે? સમજાવતા હતા, પણ માયા પાસે એનું મન જાતું હતું નહીં, કારણ કે એમનું મન શેમાં લાગેલું હતું? પરમાત્મા. દુની સે બેર ઓર રાગ કોની પાસે? પરમાત્મા પ્રત્યે એને પ્રેમ હતો. હરિદાસ કી સેવા કરે મનસા વાચા કરમ, કछु શક ન લ્યાવહી રહે આત્મ કે ધર્મ. જો લાલદાસજી મહારાજે સ્પષ્ટ કહી દીધું કે આ સેવા બધી મનથી, વાચાથી અને કર્મથી, મન, વાચા અને કર્મથી એ હરિદાસજીની સેવા કરવા લાગ્યા. પણ શેના માટે? કે પોતાના આત્માના કલ્યાણ અર્થે. અને હરિદાસજી મહારાજ અહીંયા સેવા કરતા હતા તો કોના માટે કરતા હતા? પોતાના આત્માના કલ્યાણ અર્થે એ સેવા કરતા હતા. બીજી કોઈ એને લેવા દેવા હતી નહીં. કોઈ આવે ન આવે પણ એક સખી ભાવથી કે મારા પરમાત્મા આ છે એ સમર્પિત થઈ અને એ સેવા કરતા હતા. देख साचे हरिदास जी इनको मन में देव नाम सुमरन, ऐसा विचार करके एक दिल में लिया दिन. હવે હરિદાસજી મહારાજ પેલા તો આવી અને જુએ છે, ડાયરેક્ટ એને મંત્ર નામ સુમિરન પણ આપ્યું નથી. હવે તમે વિચાર, પેલા દેહુરી, સંન્યાસી આગળ, ડીંબધારી આગળ, બધા આગળ ગયા તો એ બધાએ ડાયરેક્ટ આપી દીધું, સામે ચાલીને આપી દીધું. અહીંયા હરિદાસજી શું કરે છે? આ યોગ્ય થાય ને સેવા કરે. સેવા કરતા કરતા જ્યારે એનામાં પાત્રતા આવે ને ત્યારે શું કીધું કે દેવ ઇનકો મેં નામ સુમરન, મતુ મહેતા વિચાર કરકે क्यों ये डारो माया में तो ये हाथ आवे मेरे छूटे बैराग इनसे. बोलो श्री प्राणनाथ प्यारे की. હવે દેવચંદ્રજી મહારાજ માયાથી દૂર દૂર જતા હતા. મતુ મહેતાને શું થયું કે આને અમે પરણાવી દઈએ, માયામાં નાખી દઈએ. આપણે કહીએ ને કે ખંભે ધોંસરું નાખી દઈએ તો ક્યાં જાહે? ભાર આપડા વહન કરશે. એવું જ મતુ મહેતા વિચારે છે કે આને પરણાવી દેશું ને એટલે જે આ પૂજા પાઠ ભક્તિ પછી નવરા હશે તો કરશે ને. આપણે નથી કહેતા છોકરાઓને ઘણા ઉંમર લાયક થઈ ગયા હોય અને આપણે ઘણી વાર આપણા છોકરાને કહીએ ને કે હવે તો પરણાવી દેવાશે એટલે અમારે ચિંતા ઓછી. એ બધું એવું કોણ સંભાળે? તારી ઘરવાળી. આપણે કહીએ છીએ. એની માથે આવે ને એટલે એ આફડા વહન કરતા થઈ જાય. પણ એમાંના દેવચંદ્રજી હતા નહીં. एक ठोर सगाई करके ब्याह को धरायो दिन, वही दिन था उत्तम लेने को नाम सुमिरन. હવે હરિદાસજી મહારાજ એને નામ સુમિરન એટલે કે મંત્ર આપવાનો એક દિવસ એ નક્કી કરે છે. અને આ બાજુ મતુ મહેતા પણ શું નક્કી કરે છે કે આમને મારે પરણાવી દેવા છે. અને એ દિવસ હતો વસંત પંચમીનો.
વૃત્તાંત મુક્તાવલી અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે દિવસ નક્કી કરે છે ને, અને આ દિવસે મતુ મહેતાને નથી ખબર કે મારા પુત્રને હરિદાસજી મહારાજ મંત્ર દીક્ષિત કરવાના છે, અને હરિદાસજી મહારાજને એ નથી ખબર કે મતુ મહેતા આને સગાઈ કરવાના છે. પહેલાના જમાનામાં છે ને સગાઈ એમ થતી હતી, પુત્ર પણ જોવા જતા હતા, અને આ 2-3 પેઢીવા પહેલાની વાત છે હો, આપણાની તો અત્યારે વાત કર્યા જેવી નથી. પહેલાના જમાનામાં માતા પિતા, પહેલાના જમાનામાં છે ને સંસ્કાર, એનો કુટુંબ, એ મોભી, એનું ખાનદાન જોઈ અને સગાઈ કરતા. તો હરિદાસજીને ન ખબર હતી કે મતુ મહેતાએ પણ કાંઈક વિચાર્યું છે. તો આ બંને દિવસ એક થયા અને માર્ગ રાધા વલ્લભી મિને લેને નામ સુમરન ભદ્ર ભેષ હોત હે શ્રી દેવચંદ્રજી વિચાર કિયા મન. હવે રાધા વલ્લભી માર્ગની અંદર જ્યારે નામ સુમિરન એને આપવાનું હોય ને, ત્યારે એ દિવસે એને ભદ્ર ભેષ ધારણ કરવાનો હોય. તો હરિદાસજીને પૂછ્યા, તુમકો નામ સુમરન દેવે આજ ભદ્ર ભેષ હો આવો તો હોય તુમારા કાજ. કે તમને નામ સુમરન જે આપવું ને, તો એના માટે તમારે ભદ્ર વેશ ધારણ કરવો પડે. ભદ્ર વેશ એટલે આપણે જોઈને કે ધોતી પહેરેલી હોય, ખંભે ધોતી હોય, મુંડન પણ કરાવવું પડે. એના જે નીતિ નિયમ છે ને એ બધું પાલન કરવું પડે. તો એના માટે એ વેશ તમારે ધારણ કરી અને આવવો પડે. પણ દેવચંદ્રજી મહારાજીએ વિચાર પણ કર્યો. કેમ? એના દિલની અંદર એને એ જ તો જોઈતું હતું કે મારે આજ જોઈએ છે. તબ ही भद्र भेष होय के आय के बैठे पास पूछा नाम सुमरन काहू का लिया है कहिया सन्यासी का कर विश्वास. આવી એની સામે બેસે છે અને પેલા તો પૂછે છે હરિદાસજી મહારાજ કે અત્યાર સુધીમાં તમે કોઈ નામ સુમિરન લીધું છે? લીધું હતું? કોનું? સંન્યાસીનું. સંન્યાસી પાસે ગયા ને ત્યારે એમણે કહ્યું હતું કે જો તમે અમારું નામ સુમિરન પેલા લ્યો ને તો અમે અમારા સંપ્રદાયની અંદર તમને દીક્ષિત કરીએ. તો એને શું કીધું કે હા, મેં એક સંન્યાસી આગળ મેં એ નામ લીધું હતું. કહા સોઈ નામ સુમરન ચિઠ્ઠી में लिख कर रोटी में चिट्ठी वाय के देवो सन्यासी को યો કર. એટલે હરિદાસજી મહારાજ શું કહે છે કે એ નામ તમે જે લીધું છે ને, તો એ નામ પેલા તમે એક કાગળની અંદર લખી એની ચિઠ્ઠી બનાવી અને એ ચિઠ્ઠી રોટલીમાં વીંટી અને જેની પાસે તમે લીધું છે ને એને તમે આપી આવો. તબ શ્રી દેવચંદ્રજી ને કહ્યા ઇનસે કછું ન હોય, જો નામ ઓ જોરાવર તો ક્यों कर निकसे सोय. जो तुम्हारा नाम जोरावर ओ आप ही होवे दूर ए तो अर्थ ऊपर का ए आम का मजकूर. बोलो श्री देवचंद्रजी महाराज की. પેલા પૂછ્યું એને કે તમે નામ સુમિરન લીધું? તો કે હા. તો કે એને આવી રીતે તમે એને આપી દો. એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે કે એવું કેમ? ઈ કે એને આપી હું ઈ કે ચિઠ્ઠીમાં લખી અને આપી આવું તો જે મંત્ર જાય. પછી એને કહે છે, હરિદાસજી મહારાજને કહે છે તમે જે મંત્ર મને આપો છો ને, જો એ મંત્ર જોરાવર હશે ને તો એ મંત્ર આપોઆપ જ દૂર થઈ જશે, મારે એને કાઢવો પણ પડશે નહીં. હરિદાસજીને ત્યારે ખુશી થઈ હશે. કેમ? કારણ કે હરિદાસજી છે ને એના મનમાં અહંકાર હતો નહીં, એ નિર્મળ હતા. એટલે એના હૃદયની અંદર આગળ જ આવશે કે સુની એસી બાત હરિદાસજી બડો જો પાયો સુખ દિયા નામ સુમરમ દેખો સ્વરૂપ અનુપ. હવે એને કહ્યું ને હરિદાસજી મહારાજ હૃદયથી અત્યંત પ્રસન્ન થયા. કારણ કે જો આવો શિષ્ય મને મળતો હોય ને ઈ કે તો હું પણ ધન્ય ધન્ય થઈ જાઉં. અને ત્યાર પછી એને બેસાડે છે. તો કોની સન્મુખ? કે દેખો સ્વરૂપ સન્મુખ, પરમાત્મા તરફ એને કહે છે કે પરમાત્મા તરફ તમે બેસો. ત્યારે એને મંત્ર આપે છે કે ભજ મન શ્રી વૃંદાવન કુંજ વિહારી નિત વિલાસ એહ રાખો તુમ દિલ में સુમરો કર વિશ્વાસ. કે ભજ મન, કે હે મન તું ભજન કર. કોનું? કે કુંજ વિહારી નિત્ય વિહાર, કે કુંજ નિકુંજ વનની અંદર જે સ્વરૂપ બિરાજમાન છે ને એ સ્વરૂપનું તું નિત્ય નિરંતર તું ધ્યાન ચિંતન કર. મનને એવું કહે છે.
અને એ રાખો તુમ દિલ મેં, કે આ મંત્રને તમે તમારા હૃદયની અંદર રાખો. અને શું કીધું કે સુમરો કર વિશ્વાસ, વિશ્વાસ કરી અને ગ્રહણ કરજો. આપણી વાણીમાં પણ કહ્યું છે કે વિશ્વાસ કરીને દોડશે જે તારતમનું ફળ લેશે, ફળ તો જ મળે. આપણે સામાન્ય કોઈ કાર્ય કરીએ ને, જો એમની ઉપર આપણને શ્રદ્ધા વિશ્વાસ હોય ને તો ઈ સફળતા આપણને મળે, નહીતર કાંઈ મળતું નથી. સખી ભાવ હોય ભજીએ ઉપદેશ કર કે એ, વિદા દઈ તીન ઘર કો દેખા મતુ મહેતે તેહ. હવે ત્યાંથી તો એની મંત્રની જે આપવાનો હતો એ વિધિ બધી પતાવી અને ફરી પાછા દેવચંદ્રજી ક્યાં જાય છે? પોતાના ઘરે. ભદ્ર ભેષ દેખ કે કરને લગે સોર, એક એસો કામ કિયો ચાહીએ સિનગાર ઇસ ઠોર. રોઈ પીટ દુખ પાય કે ખીજ ડરાય કહે સુકન, શ્રી દેવચંદ્રજી ઉત્તર દિયો તુમ ક્યાં ચાહત હો દિન. હવે આ સ્વરૂપ જોઈને, કારણ કે આજે તો સગાઈનો દિવસ હતો દેવચંદ્રજી મહારાજનો, અને આ સ્વરૂપ જોઈ અને હરિદાસજી ઓલા દેવચંદ્રજી મહારાજના પિતા મતુ મહેતાને શું થયું હશે? ખીજાણા, રોષ થયો, ગુસ્સે થયા અને કહ્યું એને કે આ દિવસે તમે શું આ વેશ ધારણ કર્યો છે? અને ખૂબ એ દુખી થયા અને ન કહેવાના શબ્દો પણ એમને કહ્યા અને કહ્યું મેં બ્યાહ કરને થા જીનસો કિયા હે તીનસો, મેં તો તુમકો બરદિયા મેરે કામ નહીં ઇનમો. મારે જેમની સાથે પરણવું હતું ને એમની સાથે મેં પરણી લીધું. મેં તમને કેટલી વાર કહ્યું કે મારે લગ્ન કરવા નથી, છતાં તમે પણ માનતા નથી. હવે આ છે ને એક પ્રસંગ છે અન્ય ધર્મની અંદર, કે એ દરબારમાં એક દીકરી, અને એ દીકરીના પિતા ન હતા, અને એના કાકા હોય ને, કાકા એને પાળી પોષી અને મોટી કરી. પણ એ દીકરી બાળપણથી જ ખૂબ પરમાત્માનું ભજન કરતી હતી. પણ હવે દીકરી ઉંમર લાયક થાય તો પછી ચિંતા તો થાય ને કે આ દીકરી મોટી થાય તો આનું આપણે વેવિશાળ પણ કરવું જોઈએ. પણ એ દીકરી કહે કે મારે આજીવન લગ્ન કરવા નથી, મારે પ્રભુમયમાં જ મારું જીવન પસાર કરવું છે. પણ એમના કાકા માને તો નહીં. પછી તેને પિતાએ કીધું કે તું જે ભક્તિ કરે છે એ તો પરણીને પછી પણ થાય. તો કે પરણીને પછી પણ થાય? તો કે હા, પરણીને પછી પણ આ ભક્તિ તો તારે થાય. તો કે સારું, તો તમે લગ્ન કરાવો મારા. એને તો લગ્ન બધું નક્કી કર્યું અને દિવસ પણ આવી ગયો, માંડવે જાન પણ આવી, એમના લગ્ન થતા હતા. ત્યાં બધા જ જાનૈયા માંડવિયા બધા જ ત્યાં હાજર હતા. લગ્ન થયા પછી આશીર્વાદ આપવાના હોય ને, છેલ્લે ફક્ત આશીર્વાદ, છેલ્લી વિધિ હોય છે આશીર્વાદ આપવાની. ત્યારે બધા જેના મોટા વડીલો હતા ને તો એમની પાસેથી આશીર્વાદ લેતા હતા વરઘોડિયા બંને. છેલ્લે આશીર્વાદ લઈ અને એ દીકરી પૂછે છે કે પરણવાનું પતી ગયું? ત્યારે એમના કાકા કહે છે બેટા આજે તારા લગ્ન પૂરા, આજે પરણવાનું પતી ગયું. ત્યારે એ દીકરીએ પોતાના ઘરેણા, જે મંગળસૂત્ર બધું પહેરેલું હતું ને એ બધું જ જેની સાથે લગ્ન થયા હતા ને એના ખોળામાં નાખી અને કહ્યું ખમ્મા મારા વીર. વિચાર કરો. તો એના જે ઉભા હતા ને બધા વિચાર કરવા લાગે, દીકરી આ તે શું કર્યું? એ કે અરે કાકા તમે જ તો મને કીધું હતું કે તારે પ્રભુ ભજન કરવું હોય તો પરણીને પણ તું કરી શકે છે. મેં તો પરણી લીધું, કે મારું પરણવાનું કામ પૂરું થઈ ગયું અને હવે મારે ભજન ભક્તિ કરવી હોય તો હવે મને કોઈ રોકી શકે નહીં. આ દેહ સાથે આના લગ્ન થઈ ગયા પણ એ પતી ગયા, હવે મારે એમની સાથે કોઈ લેવા દેવા નથી ને આત્મા રીતે મારે જેની સાથે પરણવાનું હતું ને એમની સાથે તો હું ક્યારની પરણી ગઈ છું. આ છે ભક્ત અને ભક્તિનો, એક ભક્ત અને પરમાત્માનો સંબંધ. રહે એક પહર ઘર अपने पिछली रात रहे जब पहर, हरिदास जी के मंदिर प्रदक्षिणा देवे મહેનત અતિ જોર. કેટલી એને અગાઢ પ્રીતિ હશે સેવા કરવાની, કે રાત દિન પ્રદક્ષિણા કરે, કે એક પહર અપને ઘરે, પોતાના ઘરે કેટલું રહેતા હતા? એક પહર. એક પહરમાં કેટલા કલાક આવે? રાત્રિના 12 થી 3 જ એ પોતાને ઘરે રહેતા હતા, અને 3 થી 6 જ્યારે પહોર બીજો પહોર આવવાનો હોય ને ત્યારે એ જ
પહરમાં એ 3 થી 6 ફરી પાછા મંદિરની અંદર આવી અને એ સમયમાં એ પ્રદક્ષિણા કરતા. એક દિવસ હરિદાસજી ઉઠે થે દેહ કારજ ઉપર ઝરોખે સે દેખ્યા કહિયા કોણ ફિરત કોણ गरज रात पिछली पहर एक है घर के पीछे फिरत ए कौन शख्स आयो कहा ए देखे के तीत. હવે એક દિવસ આ પરિક્રમા તો એ રોજ કરવા આવતા હતા, પણ એક દિવસ બન્યું એવું કે હરિદાસજી મહારાજ એ ઝરોખામાં ઊભા હતા અને જોયું કે આ અત્યારે આ સમયની અંદર આ પ્રદક્ષિણા કોણ કરે છે. ચલો એ કે હશે કોઈ. પેલા તો એને બહુ લાગ્યું नहीं. तब हरिदास जी टोकिया कौन शख्स हो तुम. तब श्री देवचंद्र जी उत्तर दिया कहिया इत आए है हम. ત્યારે હરિદાસજી જોઈ ગયા ને એટલે એને કીધું કે અરે ત્યાં કોણ છે. ત્યારે દેવચંદ્રજી મહારાજ કહે છે કે અરે ગુરુજી એ તો હું જ છું. ઈ કે સ્वर पहचाना हरिदासजी आए श्री देवचंद्रजी तुम कित खोल द्वार घर में लिए तुम क्यों आए इस बखत. કે અરે તમે અત્યારે કેમ આવ્યા. પેલા તો એને બોલાવ્યા, ઘરની અંદર બોલાવ્યા અને પછી કીધું કે અરે હરિદાસજી તમે અત્યારના હજી જુઓ તો ખરા, હજી તો સવાર થવામાં પણ બાકી છે, તો તમે અત્યારે આટલી વહેલી સવારે કેમ આવી ગયા. તબ જવાબ શ્રી દેવચંદ્રજી દિયા સુનિए आप वचन रात खबर मोहे न रही जो जान में जान्या उग्या दीन. એ નહોતી ખબર કે આ કેટલો સમય છે, પણ શું કરે છે, જેટલી ભક્તિ કરે છે ને એ બધી એ છુપાવે છે. કારણ કે ભક્તિનો નિયમ છે કે છીપકે સાહેબ કીજીએ નજીકી ખાસલ ખાસ નજીકી स्वाद. सेवा करे न जनावही अपनी आत्म के कारण दिखावे नहीं काहू को समझावे अपना मन. એ કોઈને જોવામાં ભક્તિ નહોતા કરતા, બતાવવા માટે ભક્તિ કરતા ન હતા. હરિદાસજી સુન કે કહી હે માફક પરવાન એ નિત પ્રદક્ષિણા દેવી ઓર દિન કી સેવા કરે જાન. પણ હરિદાસજી મહારાજ ઓળખી ગયા કે આ કોઈ ભૂલા પડી અને એક દિવસ માટે નથી આવતા, એ દરરોજ પ્રદક્ષિણા પણ કરે છે. અને મંદિરની અંદર જે સેવકો રાખેલા હોય ને, પોછા લગાવવાના હોય, સંજવારી કાઢવાની હોય, સજાવટ કરવાની હોય, મંદિરની અંદર જેટલી પણ સેવાઓ છે ને એ હરિદાસજીના ઘરની કઈ સેવાઓ છે, બધી જ સેવા દેવચંદ્રજી મહારાજ કરતા હતા. અને જે બધા રાખેલા હતા ને એ બધાને તો એને છૂટા કરી દીધા હતા કે એ સેવા હું કરીશ. વિચાર કરો. પણ તોય એ હરિદાસજીને ખબર ન પડે ને એવી રીતે એ સેવા કરતા હતા. तब एक शख्स को मार बिच्छू ने जोर तीन के आकार में चेतन कछु न रहिया इस ठोर. 4 जने पकड़ के आए खड़ा किया सामे द्वार और शख्स जो संग के सो करने लगे पुकार. आए द्वार में देखा हरिदास जी इन समय हाथ मूछों पर फेरत हुआ चैन 3 समय. હવે સેવા કરતા હતા તો એક દિવસ બન્યું એવું કે હરિદાસજી મહારાજ મંદિરની અંદર એ પડદો લગાવી અને સેવા કરતા હતા અને બાજુમાં જ દેવચંદ્રજી મહારાજ બિરાજમાન હતા. તો એ સમયમાં એક 4 જણા એક વ્યક્તિને બિચ્છુએ એટલે કે બિચ્છી કરડી ગયો હશે અને સાવ બેભાન થઈ ગયા હતા. એટલે હરિદાસજીના ઘરે એ આવે છે 4 જણા અને પછી જુએ છે ઓ હરિદાસ, હરિદાસજી મહારાજ કરી અને આવે છે. તો હરિદાસજી મહારાજ એ સાંભળી જાય છે અને બહાર આવે છે તો જુએ છે કે અરે કે આ વ્યક્તિને તો કોઈ બિચ્છુએ દંશ દીધો લે છે, સાવ બેભાન અવસ્થામાં હતા. પછી હરિદાસજી મહારાજ ફેર કે आए द्वार में देखा हरिदास जी इन समय हाथ मूछों पर फेरते हुआ चैन 3 समय फेर के दूसरी बेर हाथ मूछों पर फेरा जो और तब आकार चेतन होय के खड़ा रहिया इस ठोर. तीसरी बेर फेरत जोर न लगे जब तब जहर कछु न रहिया दंडवत किया तब. હવે એક વખત જ્યારે મંત્ર બોલતા બોલતા જ્યારે એક વખત મૂછ મરડે છે એટલે કંઈક એવી મંત્રની વિધિ હશે એની, ફરી પાછું બીજી વખત એવું કરે છે ત્યારે થોડાક ઈ શરીરની અંદર ચેતનતા આવે છે, એના હાથ ઉઘડે, હાથ હલન ચલન થાય છે, એની આંખો ખુલે છે, સામું જોવે છે. પણ જ્યારે ત્રીજી વખતે મૂછો ફેરતા ફેરતા મંત્ર બોલે છે ને ત્યારે એમાં સંપૂર્ણતા ચેતનતા આવી જાય છે અને એ ઊભા થઈ અને હરિદાસજી મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ કરે છે. सबों ने सलाम कर अस्तुत करी बनाई जीवदान तुम इन्हें दिया तुम्हारी बड़ाई कही न जाय.
હરિદાસજી મહારાજના ગુણગાન ગાવા લાગ્યા. આપણે પણ આવા અનુભવ થાય કે જ્યારે આપણું કોઈ સ્વજન હોય અને આપણને ખબર હોય કે આ હવે છેલ્લી પરિસ્થિતિમાં છે, ત્યારે કોઈ ડોક્ટર આપણને એવો મળી જાય તો આપણે એને શું કહ્યું કે સારું થયું તમે અમને મળી ગયા અને જીવનદાન આપ્યું ને, તમે ભગવાન સમાન છો. આવી ભાવના કોને થઈ? આ લોકોને જે લઈને આવ્યા હતા ને એને આવી ભાવના થઈ. તબ હરિદાસજીને કહ્યા શ્રી દેવચंद्रजी સો वचन, श्री देवचंद्रजी बड़ो मंत्र ए रखो तुम्हारे तन, जो एक घड़ी फुर्सत न होती मंत्र कहने में तो प्राण न रहते इनके, होत ऐसो उपकार इनसो. देवचंद्रजी ने कहे छे हरिदासजी महाराज के हरिदासजी आ मंत्र ने पण तमे राखो. ए के केवो मंत्र छे जोवो તમે. એ કે જો આ મંત્ર બોલવામાં મેં ખાલી 1 સેકન્ડ પણ વાર લગાડી દીધી હોત ને તો આ મનુષ્ય આવ્યા હતા ને એનું मरण थई जात. तब श्री देवचंद्रजी ने कहा हरिदास जी सुनो तुम, हमको मंत्र जो तुम्हें दिया सो हृदय राखे हम, सो यह मंत्र कैसा है जो लाख बिच्छू का दुख 100 जन्म और मरण का छुड़ाई के देवे सुख. हरिदास जी महाराज ने कहे छे देवचंद्रजी के हे गुरुजी तमे जे मंत्र आप्यो छे ने के आ मंत्र तो फक्त 1 बिच्छूનું જહેર ઉતારે છે, પણ તમે જે મંત્ર આપ્યો છે ને એ હું મારા હૃદયની અંદર રાખું છું. અને આ મંત્ર 1 બિચ્છુનું નહીં પણ કરોડો બિચ્છુઓનું ઝેર ઉતારે ને એવી તાકાત આ એક મંત્રની અંદર છે. તો વિચાર કરો આપણા નિજનામ મંત્ર જે તારતમ મંત્ર છે એની અંદર કેટલી શક્તિ હશે? અમાપ. એટલે એને કોઈ સમજી શકે કે નિજ નામ શ્રી કૃષ્ણજી હજી એટલું પણ કોઈ સમજી શકા નથી. એમાં પણ શું થાય છે? વિખવાદ આ છે માયા. हे श्री देवचंद्र जी ए बुध 100 मंत्र जिन उर में रहे तहा एक कैसे समाय, तब हरिदास जी રીજ के सिफत करी बनाय. ત્યારે હરિદાસજી ગદગદ થઈ ગયા કે શું શિષ્ય મળ્યો છે મને. ઈ કે એને દુનિયા સાથે કાંઈ લેવા દેવા છે, એક પરમાત્મા સાથે પ્રીતિ. કે દુનિયાનું જોઈએ છે એને ક્યાંય? કે હરિદાસજી એને કહે છે કે તું આ મંત્ર રાખ તને કેટલું પ્રાપ્ત થશે, કે આ દુનિયાના લોકોને યશસ્વી બનાવશે તને. પણ હરિદાસજીને કઈ દેવચંદ્રજીને કઈ જોઈતું હતું? એને કઈ જોઈતું ન હતું. इन भात कई बीत के भई माहे भुजनगर, श्री देवचंद्रजी सेवा करे પડે ન કાહુ ખબર. હવે આવા ચમત્કાર છે ને ફક્ત એક નહીં, લાલદાસજી મહારાજે ફક્ત એક જ આનું વર્ણન કર્યું છે, પણ ભુજનગરની અંદર આવા તો કેટલા પ્રસંગો બન્યા છે. एक दिन फिरते घर को देखे झरूखे पर, देखा श्री देवचंद्रजी के फिरते बुलाए लिए ऊपर. ત્યારે ફરી પાછું હરિદાસજી મહારાજ ઝરોખામાંથી એ પાછું જુએ છે. સુંદરસાદજી થોડા આગળ આવી જાઓ, કારણ કે આજે રવિવાર છે. થોડા આગળ આવી જાઓ. આપણે મૂલ મિલાવાની બેઠક લગાવવાની છે. કેવા બેઠા છીએ ત્યાં? હળવેકથી કોઈ સખીનો પગ દબાય ને તો કેવા દો વાંધો નહીં તમ તારે આવી જા, કારણ મૂલ મિલાવાની બેઠક લગાવવાની છે. આવી જાજો, થોડા હજી આગળ આવી જાઓ. બોલો શ્રી प्राणनाथ प्यारे की. एक दिन फिरते घर को देखे झरूखे पर, देखा श्री देवचंद्र जी के फिरते बुलाए ऊपर. फरी पाछू જ્યારે પરિક્રમા કરતા હરિદાસજી મહારાજ દેવચંદ્રજીને જોઈ ગયા એટલે ફરી પાછા શું કરે છે? એને બોલાવે છે. मैं जानिया तुम एक दिन भूल के रात को आए, ए तो नीत फिरत हो, ए में मेहनत सही न जाए. હવે હરિદાસજી મહારાજ કહે છે કે મને એમ કે તમે એક દિવસ ભૂલથી આવી ગયા હશો, પણ મેં જોયું કે તમે એક દિવસ ભૂલથી નથી આવ્યા. આ તમે મહેનત છે ને નિત્ય પ્રતિ દરરોજ તમે આવો છો. तुम मोसो कहाँ कहत हो, क्या मांगत हो मुझसे, मोसो तुम कह देवो वह में देवू तुम. કે તમે મારી પાસે શું માંગો છો, કે તમારી ઈચ્છા શું છે એ તમે મને જણાવો તો હું તમને એ વસ્તુ આપીશ. તબ હરિદાસજી ને કહ્યા मैं तुम्हें देवू बाल मुकुंद, तिनकी सेवा तुम करो जो पावो आनंद. હરિદાસજી ભુજનગરની અંદર રહે છે. આટલો સમય થઈ ગયો, એનો સમય પણ વૃદ્ધાવસ્થા છે. હવે બાલ મુકુંદજી આપવું એટલે સહેલી વાત છે?
કારણ કે પોતાના જે નિજ મંદિર છે એ નિજ મંદિરની અંદર એ તમે જુઓ ને, અત્યારે પણ રિવાજ છે, જે પાક્કા વૈષ્ણવ હોય ને એ પોતાની જે સેવા હોય ને એ સેવાના કોઈને દર્શન ન કરાવે. એ અમુક એના નિયમ હોય. તરત એમ પૂછે, મંત્ર લીધેલો હોય ને તો જ એના ઓરડામાં તમને લઈ જઈ અને એને કદાચ એમ લાગે કે આને મારે દર્શન કરાવવા છે તો જ એ તમને એના દર્શન કરાવે, નહીતર એ દર્શન પણ કરાવે નહીં. અને આ હરિદાસજી મહારાજ બાલ મુકુંદ કે હું દેવચંદ્રજીને આપું. તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા, જો આજ્ઞા તુમારી હોય સોઈ હમે કરની, કરે સેવા જો સોય. ત્યારે દેવચંદ્રજી પણ ખુશ થઈ ગયા કે ગુરુજી તમે જેમ કહો, જો તમારી ઈચ્છા એ જ હોય તો એ પણ હું કરીશ. महामत कहे ए साथ जी यह बीतक भूज नगर, आगे इनके और कहो बीतक पहचान पर. લાલદાસજી મહારાજ કહે છે કે આ તો ભુજનગરની વિતક છે, પણ હજી જે આગળની વિતક છે એ હું તમને કહું છું. હવે આપણે એક ભજન, હવે તમને કહું કે ભજન શા માટે આપણે વચ્ચે લઈએ છીએ. ભજન તમે ભજનમાં મગ્ન થાવ ને, તમને ઊંઘ ના આવે, આળસ ના આવે, કંટાળો પણ આવે નહીં. અને આ ભજનની અંદર આનંદ એવો છે ને કે તમે પૂજા પાઠ ભક્તિ અડધી કલાક કરો, પોણી કલાક કરો કે 1 કલાક કરો, એમાં જેટલો આનંદ ન મળે ને એટલો તમને 5 મિનિટના ભજનમાં મળી જાય. એટલે આપણે ભજન તો લેવાનું જ. એક ભજન લ્યો કોઈ, ચાલો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે જી છે. સાંભળ્યો છે શેઠ મારો રાધાજી શેઠાણી, મારી રાધાજી શેઠાણી. સાંભળ્યો છે શેઠ મારો રાધાજી શેઠાણી, મારી રાધાજી શેઠાણી. જન્મ જન્મની પ્રીત તમારી કદી નથી અજાણી, સાંભળ્યો છે શેઠ મારો રાધાજી શેઠાણી, મારી રાધાજી શેઠાણી. જન્મ જન્મની પ્રીત તમારી કદી નથી અજાણી, સાંભળ્યો છે શેઠ મારો રાધાજી શેઠાણી, રાધાજી શેઠાણી. ચાકર થઈને ફરું છું ચરણ કમળની સેવા, ચાકર થઈને ફરું છું શરણ કમળની સેવા. સેવા મુજને લાગે મીઠા મીઠા મેવા, સેવા મુજને લાગે મીઠા મીઠા મેવા. ગુણ લાગે ના ગાતા મારી પાવન થઈ સેવાણી, સાંભળ્યો છે શેઠ મારું રાધાજી શેઠાણી, મારી રાધાજી શેઠાણી. રાધાજી શેઠાણી, સાંભળ્યો છે શેઠ મારો રાધાજી શેઠાણી, મારી રાધાજી શેઠાણી. સાંભળ્યો છે શેઠ મારી રાધાજી શેઠાણી, મારી રાધાજી શેઠાણી. જન્મ જન્મની પ્રીત તમારી કદી નથી અજાણી, સાંભળ્યો છે શેઠ મારો રાધાજી શેઠાણી, મારી રાધાજી શેઠાણી. જન્મ જન્મની પ્રીત મારી કદી જાણી, જન્મ મારી રાધાજી શેઠાણી, મારી રાધાજી શેઠાણી. શેઠ બધું સંભાળે ચિંતા ન કઈ મારે, સંભાળે ચિંતા નહીં કઈ મારે. ટાણો મારો સાચવે વખત ને વેવારે, કાણો મારો સાચવે વખત ને રેવાડે. મારી ભલા
પાડે જોઠો શ્યામળ જેવો શેઠ જગમાને જડે જોઠો જોઠો શ્રી મહામતી શ્રી પ્રાણનાથજીની કૃપા ઘણી છે મારે સામળિયો છે શેઠ મારો રાધાજી શેઠાણી મારી રાધાજી શેઠાણી ની કૃપા ઘણી છે મારે શ્યામળિયો છે શેઠ મારો રાધાજી છે ઠાણી મારી રાધાજી છે ઠાણી સામળિયો છે શેઠ મારો રાધાજી શેઠાણી મારી રાધાજી શેઠાણી શ્યામળિયો છે શેઠ મારો રાધાજી છે ઠાણી મારી રાધાજી છે ઠાણી એ જન્મ જન્મની પ્રીત તમારી હોતી નથી અજાણે સામળિયો છે શેઠ મારો રાધાજી શેઠાણી મારી રાધાજી શેઠાણી જન્મ જન્મની પ્રીત મારે સતી નથી અજાણી શ્યામળિયો છે શેઠ મારો રાધાજી છે ઠાણી મારી રાધાજી છે ઠાણી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે હરિદાસજી મહારાજ નક્કી કરે છે કે એમના ઘરે બે મૂર્તિ હતી, એક બાકે બિહારીજી અને બીજા બાલ મુકુંદ. બાકે બિહારીજી એમની એ સેવા કરતા હતા, પણ જે બાલ મુકુંદજી છે તો એ એમના ગામમાંથી એક બ્રાહ્મણ બહુ મોટી ઉંમરના થઈ ગયા હતા, પછી એનાથી સેવા નહોતી થતી એટલે એ એમને આપ્યા હતા. પણ આ બંને મૂર્તિઓ વાસ્તવિક સ્વરૂપ કોનું છે? તો કે વ્રજ મંડળની અંદર 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા થઈ, જે બાલ મુકુંદજી કહીએ. તો એ લીલા થઈ અને અખંડ થઈ સબલિકના કારણની અંદર, અને એનું પ્રતિબિંબ પડ્યું અવ્યાકૃત બ્રહ્મની અંદર. અને અવ્યાકૃત બ્રહ્મની અંદર જે કારણ છે તો કારણની અંદર વ્રજ લીલા, જે એ સ્વરૂપ છે ને તો એ સ્વરૂપ પ્રતિબિંબના સ્વરૂપ એ જ છે બાલ મુકુંદ. અને બાકે બિહારીજી છે તો એ સ્વરૂપ જે યોગ માયા બ્રહ્માંડની અંદર જે રાસલીલા થઈ, તો એ રાસલીલા સબલિક બ્રહ્મના મહાકારણની અંદર અખંડ થઈ, અને એમનું પ્રતિબિંબ જે અવ્યાકૃત બ્રહ્મ છે તો એમના મહાકારણની અંદર પડ્યું ને તો એ જ સ્વરૂપ છે બાકે બિહારીજી. આ બે મૂર્તિઓનું એ સેવા પૂજા કરતા હતા. તો એણે નક્કી કર્યું કે આ જે બાલ મુકુંદજી છે ને એ હું દેવચંદ્રજી મહારાજને આપું. યા સમય હરિદાસજી એક દિન નીકો ઠહરાયો કર, કહ્યા બાલ મુકુંદજી પધરાવો, તુમ સેવો અપને ઘર. દેવચંદ્રજી મહારાજને કહે છે કે એક સ્વરૂપ છે ને દેવચંદ્રજી મહારાજ હું તમને આપું. કારણ કે એ મહેનત કરતા હતા ને, હવે જે ગુરુજી છે ને એનાથી પણ સહન થતું હતું નહીં. એમને થયું આ રોજ વહેલા ઉઠી અને અહીંયા આવે, આ સેવા કરે, એના કરતાં એક આ મારી આગળ બે મૂર્તિ છે તો એક એમને આપું ને તો એ ત્યાં પણ સેવા કરી શકે. તા દિન જો દેખે સેવા में समय प्रातः काल के, स्वरूप तो देखे नहीं तब लगे तहाँ ढूंढने. હવે એણે સાંજે નક્કી કર્યું હશે જ્યારે દેવચંદ્રજી જતા હશે કે આ સ્વરૂપ છે ને હું તમને આપીશ. હવે એણે નક્કી કરી લીધું અને સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ અને જેવા મંદિરમાં જાય છે ને મંદિરનો પડદો જ્યાં ખોલે છે ને ત્યાં બાલ મુકુંદ સ્વરૂપ અદ્રશ્ય. એમને એના દર્શન થયા નહીં. स्वरूप कहूँ न पावी भये हरिदास जी दिलगीर, सिंहासन सेज्या पर पावे नहीं क्यों ये, कर लगे पूछने घर में यहाँ तो कोई आया ना है, तब जवाब तिनने दिया यहाँ किनकी ताकात जो आए. હવે એને પૂછ્યું, સીધા ઘરનાને જ પૂછે ને, ઘરમાંથી કોઈ વસ્તુ ગઈ હોય તો આપણે કોને પૂછી? કે એમણે એના ઘરનાને પૂછ્યું કે આ જે બાલ મુકુંદજી છે એ ગયા ક્યાં ગયા કે તમે ક્યાંય કોઈને અહીંયા આપણા ઘરે આવતા જોયા છે? ત્યારે એમના ઘરનાએ શું કીધું કે ના, અહીંયા તો કોઈ આવ્યું નથી, કે અહીંયા કોની તાકાત છે કે કોઈ આવી શકે. હરિદાસજી વિસ્મય ભये સેવા बिहारी जी की कर, बाल मुकुंद जी को ढूंढत फिरत पस हुए यो कर. હવે જે નિત્ય સેવાક્રમ છે તો એને બાકે બિહારીજીની સેવા તો કરી, પણ એનું મન ક્યાં ગયું? બાલ મુકુંદજી ક્યાં ગયા
હશે એ વિચાર કરતા કરતા શું થઈ ગયા? दुखी थवा लाग्या। इन समय आई पहुंचे श्री देवचंद्र जी घर से, यह हकीकत सुन के दिल गिर हुए मन में। हवे नक्की कर्युं हतुं के मारे आ स्वरूप देवचंद्रजी महाराज ने आपवुं छे, तो ए समय नक्की कर्यो हतो। तो देवचंद्रजी महाराज ए समये आवे छे। और हरिदास जी सो लगे बातें करने, यह चिंता तुम जिन करो, भय चूक हमसे। ए बात करे छे के देवचंद्रजी महाराज के मैं तमने जे बाल मुकुंदનું સ્વરૂપ જે આપણે આપવાની તમને વાત થઈ હતી ને, તો સવારે શું થયું કે હું જેવા સેવા કરવા ગયો તે જે પડદો ખોલ્યો તો એ સ્વરૂપ મના દર્શન મને થયા ને એ અદ્રશ્ય થઈ ગયા છે। ત્યારે દેવચંદ્રજી મહારાજ શું વિચાર કરે છે કે ગુરુજી કે તમારાથી કોઈ ભૂલચૂક થઈ નથી, મારામાં જ કોઈ અવગુણ એવો હશે કે એ હું कदाच पात्र नहीं हो ने એટલે એ अदृश्य થઈ ગયા હશે। तुम तो हमको दे चुके, वस्त आई थी हम पास, ए हमारी भूल है जो टूटी हमारी आस। કે તમે તો મને આપી જ દીધા હતા, વચનો રૂપી તમે મને આપી દીધા હતા, પણ મારામાં જ કોઈ એવા અવગુણ છે જેથી આ बनाव बन्यो। हरिदास जी माने नहीं, प्रसाद न लेवू लगार, जब मैं दर्शन करो तब मोह होय करार। हरिदास जी शू विचार करे छे? सेवा तो करी लीधी पण मन सतत चिंतन करवा लाग्यो। अने के ज्यां सुधी आपणे घणीवार एवुं थाय ने के ज्यां सुधी आपणे शुं लईए, एम के जीभ कचरी એટલે કેવું નિયમ લઈ કે જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી હું આ વસ્તુ કરીશ નહીં। હરિદાસજીએ મનમાં નક્કી કર્યું કે જ્યાં સુધી હું બાલ મુકુંદજીના દર્શન નહીં કરું ને ત્યાં સુધી હું અન્ન પાણી પણ ગ્રહણ કરીશ નહીં। બિહારીજી કો આરોગાય કે દોવું બાલ ભોગ રાજ ભોગ, આરોગ ને બાલ ગોપાલ કો કર દિયો સંજોગ। હવે સેવા પૂજા તો કરી અને બિહારીજી મહારાજની એટલે નાના છોકરાઓ હોય ને જે ભોગ લગાવ્યો હતો ને એ એના બાળકોને આપી દીધો। घर में सब लोगों ने और हरिदास जी ने करने लगे सब एकादशी। श्री देवचंद्र जी 3 समय। हवे भोजन बने नहीं, भोजन बने तो जमे ने, भोजन ज न बने तो जमे कोण? એટલે लगे एकादशी करने એટલે કે એ उपवास। प्रसाद न लियो घर में, भयो वितित दिन, इहा हरिदास जी बैठे रहे, दुख पाया अति मन। હવે આમ કરતા કરતા સાંજ પડી ગઈ કે પ્રસાદ ન લિયો ઘર में, કોઈએ પણ જમ્યા નહીં। भयो वित આખો દિવસ પસાર થઈ ગયો। यो करते मध्यरात भई बीतीत जब, हरिदासजी बैठे हते कछु आंख मीची तब। હવે હરિદાસજી મહારાજ કેટલા આખો દિવસ અન્ન પાણી ગ્રહણ કર્યા વગર આખો દિવસ એ જ ચિંતન કે આ સ્વરૂપ ક્યાં ગયા હશે, બાલમુકુંદજી ક્યાં ગયા હશે, એમ કરતા કરતા એ સુઈ ગયા। એટલે ચિંતન કરતા હતા પણ જરીક આપણે એમ કેમ કે ઝોલું આવી જાય એમ એ જરીક ઝોલું આવી ગયું અને તહા આયે બાલ મુકુંદજી સાક્ષાત દિયો દર્શન। ઓહો પ્રભુજી કહા ગયે હતે, હમ ઢૂંઢત કલ્પે मन। એટલે જ્યાં જરીક એને ઝોલું આવી ગયું ને એ જ એને સ્વપ્નમાં આવ્યા અને હરિદાસજી કહે છે કે એ બાલ મુકુંદજી કે હું મેં તમને કેટલા શોધ્યા ઈ કે આખું ઘર મેં તમને ગોત્યા ઈ કે કહ્યા हम तो उठी बैठे हते तो तुम क्यों न दियो दीदार, कही तुम मोको पधरावते थे श्री देवचंद्र जी के द्वार। કે અરે હરિદાસજી મહારાજ હું તો ત્યાં ને ત્યાં જ બેઠેલો છું પણ તમે મને કોને સોંપો છો? તમે મને हरिदासजी ने आपो छो। ए स्वरूप कौन छे? तो एना देवचंद्रजी ने तमे मने पधरावो छो। सो तुमको इन स्वरूप की भय नहीं पहचान, मैं इनकी सेवा न सह सकूं अहसान। के तमे मने देवचंद्रजी ने पधरावो छो એટલે કે મને આપો છો પણ તો એ સ્વરૂપની તમને હજી ઓળખાણ નથી। અને શું કહ્યું કે હું એમની સેવા સહન કરી શકતો નથી। તો અત્યાર સુધી કેમ થઈ હશે સેવા સહન? કરતા જતા ને। અત્યાર સુધી મંદિરમાં પૂજાઓ કરી નહોતા કરતા? કોણ? દેવચંદ્રજી મહારાજ જ કરતા હતા ને। ભોગ ધરાવતા હતા તો મૂર્તિઓ પાન પણ કરતી હતી તો એ શું હતું? સેવા નહોતી? પણ અહીંયા શું હતું કે એક અહીંયા અંતર ध्यान થવા પાછળના ઘણા બધા કારણો છે કે દેવચંદ્રજી મહારાજની ભક્તિને આગળ વધારવા માટે। અને બીજું કારણ એ પણ છે કે જે હરિદાસજી મહારાજ
જેને એક શિષ્ય તરીકે જે દેવચંદ્રજી મહારાજની ફક્ત ઓળખાણ કરી છે, તો એ સ્વરૂપ કોણ છે એ સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે. અને એને ચાહના કરી હતી. શું? જ્યારે વ્રજ મંડળની અંદર જે હરિદાસજી મહારાજ છે ને એ રાધિકાજી મહારાજ જે વૃષભાન અને કીર્તિજી છે ને એમના એ કુલગુરુ હતા. અને ત્યારે એ હતા કોણ? બ્રાહ્મણ. ભટ્ટજી હતા, બ્રાહ્મણ હતા, એ બ્રાહ્મણ કુળમાં હતા. ત્યારે એને શું ઈચ્છા કરી હતી કે આ રાધિકાજીની મારે સેવા કરવી છે, પણ ત્યારે એ કરી શક્યા હતા નહીં. કેમ? જે સ્વરૂપની એને ઈચ્છા થઈ, રાધિકાજીને ઓળખી ગયા, તો સેવા કેમ ન કરી શક્યા? કારણ કે મનની અંદર અહમ હતો કે હું બ્રાહ્મણ છું, એ અહંકાર હતો એને. એટલે ફરી પાછું ક્યાં એની ઈચ્છા અધૂરી હતી ને, એટલે ફરી પાછા એટલા માટે એ સ્વરૂપ એને ઓળખાણ કરાવે છે કે આ સાક્ષાત સ્વરૂપ કોણ છે. જો દિલગીર હોય શ્રી દેવચંદ્રજી એ બાત સુનકે તો વસ્ત્ર સેવા દીजियो तुम मोहे न दीजो इन. કે તમે જો કે બાલ સ્વરૂપને તમે આપો અને કદાચ જો એ વધારે ઈચ્છતા હોય અને દુઃખી થાય એમ હોય તો તમે એને વસ્ત્ર સેવા આપજો, પણ મને તમે આપતા નહીં. અબ પ્રભુજી तुम कहाँ हो कहीं में बैठो वाही ठोर यो करते आंख खुल गई ભડક ઉઠે યો કર. હવે સ્વપ્નમાં આવું થયું. ફરી પાછું પૂછ્યું કે અરે પ્રભુજી તમે ક્યાં છો? ઈ કે તો શું કહ્યું કે અરે હરિદાસજી હું તો ક્યાંય ગયો નથી, હું તો તમે જ્યાં મને પધરાવેલો છે ને એ જ સિંહાસન પર હું બેઠો છું. જો અંદર આય કે દેખી તો બાલ મુકુંદ બેઠે સિંહાસન ફરી ફરી ચરણો લાગે પ્રફુલ્લિત હુઆ મન. હવે આવીને કેટલો એને આનંદ થયો હશે એ સ્વરૂપને, કારણ કે અંતર ધ્યાન થઈ ગયા તે આખો દિવસ એના ચિંતનમાં પસાર થઈ ગયા. હવે વિચાર કરો કેટલા સમયથી એ બાકે બિહારીજી અને બાલ મુકુંદજીની સેવા કરતા હતા, તો કોઈ દિવસ એને દર્શન આપ્યા હતા? કોઈ દિવસ એને દર્શન આપ્યા નથી. તો આજે કેમ દર્શન આપ્યા? દર્શન કેમ આપ્યા આખો દિવસ? કારણ કે જ્યારથી એ સ્વરૂપ અંતર ધ્યાન છે ને ત્યારથી એના મનની અંદર સતત એક જ વિચાર છે. આપણે સાયન્ટિસ્ટો પણ એ સાબિત કર્યું છે કે જેવા તમારા મનની અંદર વિચારો આવે ને એવું જ તમે કરતા થઈ જાવ, એવું તમારી સાથે ઘટનાઓ પણ બને. જેવું મન વિચારે ને એવું તમારા જીવનમાં થવા લાગે. એટલે આપણને એમ કે ને કે જ્યારે વિચાર કરો ને તો પોઝિટિવ એટલે સકારાત્મક વિચારો વધારે રાખવા, નકારાત્મક રાખવા નહીં. તો સકારાત્મક વિચારો રાખવાથી આપણા શરીરની અંદર એવી ઉર્જાઓ સજાગ થાય છે. આપણા મનની અંદર જે બધા આપણા અંતસ્કરણો છે ને એ શું થાય? આપણા બુદ્ધિ છે. આપણે નથી કહેતા જ્યારે આપણે બહુ ખુશ હોય ને આનંદમાં હોય ને ત્યારે આપણે શું કે આજ તો હું ગમે એ કહી જાય, પણ આપણને કોઈ એવા શબ્દો કહી ગયા હોય તો આપણે શું થાય? મનમાં લઈ લીધા હોય ને શું થાય? આપણે કેવા થઈ જાય? દુઃખી. કારણ શું? કારણ કે મનની અંદર મનને તમે જેવો આપો ને એવું જ આપણને અનુભવ થવા લાગે. એટલે હરિદાસજી મહારાજને આખો દિવસ ચિંતન થતું હતું બાલમુકુંદનું, એટલે એને બાલમુકુંદજીએ दर्शन आप्या. अब प्रभुजी तुम कहाँ हो कहीं में बैठो वाही ठोर यो करते आंख खुल गई भड़क उठे यो कर. जो अंदर आए के देखी तो बाल मुकुंद बैठे सिंहासन फरी फरी चरणों लगे प्रफुल्लित हुआ मन. हरिदास जी घर से चले देव खबर श्री देवचंद्र जी को भई खुशाली दीदार की मिली सामे बजार में. હવે હરિદાસજી થી પણ રહેવાનું હતું નહીં, કારણ કે દર્શન થઈ ગયા. જોયું સવારમાં કે બાલ મુકુંદજી ત્યાં જ બિરાજમાન છે, એટલે એ ઉતાવળ ચાલતા ચાલતા કે આ ખબર હું જલ્દી દેવચંદ્રજી મહારાજને આપી દઉં, કારણ કે એ પણ દુઃખી છે અને એ પણ એમ કહેતા હતા કે તમે તો મને આપી દીધો છે પણ મારામાં કંઈક એવા અવગુણ છે ને તેથી એ અંતર ધ્યાન થઈ ગયા છે, તો આ ખબર હું એમને આપીશ તો એ પણ કેટલા खुश थशे. हरिदासजी दौड़ उतावले शीश नमाया चरण कही हरिदासजी कहाँ करत हो हाथ उठाया तीन. હવે એ સમયમાં થયું શું? કારણ કે સમય થઈ ગયો એટલે દેવચંદ્રજી મહારાજ પણ
હરિદાસજી મહારાજના ઘરે આવતા હતા અને જ્યારે બાલ મુકુંદજીએ એ દેવચંદ્રજી મહારાજની ઓળખાણ કરાવે છે ત્યારે એ પણ આવી અને જેવા દેવચંદ્રજી મહારાજને જુએ છે ને બજારમાં એટલે શું કરે છે? દંડવત પ્રણામ કરી જાય છે. આ ઉલટી ગંગા થઈ ગઈ, ઉલટી ગંગા. આપણે જોયું છે ક્યાંય? ગુરુના ચરણે શિષ્ય દંડવત પ્રણામ કરે, પણ આજે શું થયું? બનાવ બની ગયો ઊંધો. એક શિષ્યના ચરણમાં ગુરુ સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. કારણ સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ. કારણ કે આ સ્વરૂપ કોઈ સામાન્ય સ્વરૂપ નથી. શું કીધું? કે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આહલાદિની શક્તિ રાધિકા મહારાણીજી છે. એટલે એને એ સ્વરૂપે એમને ઓળખાણ કરાવીને એટલે એ સ્વરૂપને એ ઓળખી ગયા. કહ્યા એ દેવચંદ્રજી કહા ખબર કહો મેં તુમ કહી તુમારે સ્વરૂપ કી પહેચાન નહીં હમ. ત્યારે દેવચંદ્રજી મહારાજ પગે લાગવા દે એમને, એના ગુરુને શું કીધું? કે અરે અરે ગુરુજી, તમે આ શું કરો છો? ઈ કે તમે આવું વર્તન કેમ મારી સાથે કરો છો? ત્યારે હરિદાસજી મહારાજ કહે છે કે અરે દેવચંદ્રજી મહારાજ, એ બાલ મુકુંદજી છે ને, એ મને કેવું કે મને એમ કહેતા હતા કે તમારા સ્વરૂપની મને ઓળખાણ નથી. આજ દિન લગે હમ સેવતે કભુ દર્શન નાહી સાક્ષાત સો સ્વરૂપ બાલ મુકુંદજી મોસો કરી વિખ્યાત. કહી દીધું એને. જુઓ કે આજ દિવસ મેં આટલા દિવસ સુધી હું એમની સેવા કરતો હતો પણ મને ક્યારેય સાક્ષાત દર્શન આપ્યા નથી. અને તમે કોણ છો ને એ સ્વરૂપની પણ મને એણે ઓળખાણ કરાવી. और मेरी सेवा करन को इन्हें देवो तुम जिन जो होय श्री देवचंद्र जी दिलगिर तो दीजे वस्त्र सेवन को. પછી કહ્યું એ સ્વરૂપે મને કહ્યું કે તમે મને એને આપતા નહીં, અને જો છતાં દેવચંદ્રજી મહારાજ દિલગીર હોય ને તો તમે એને વસ્ત્ર સેવા આપજો. આ વસ્ત્ર ક્યાંથી આવ્યા છે? આકાશ માર્ગથી. વ્રજભૂષણજી પોતાની વૃતાંત મુક્તાવલીમાં લખે છે, જબ પૂછી વસ્ત્ર કહા સુહાય तब कही आकाश मार्ग से आए सो तुम सिंहा सन में देखो जाई आए वस्त्र परम सुखदाई आए वस्त्र परम सुखदाई. ત્યારે પૂછ્યું એમને કે વસ્ત્ર ક્યાંથી આવશે? બાલ મુકુંદજીને પૂછ્યું હતું એને. આ દેવચંદ્રજી મહારાજ ને હરિદાસજી મહારાજ વાત કરે છે કે એમણે મને પૂછ્યું, મેં પૂછ્યું કે વસ્ત્ર ક્યાંથી આવશે? ત્યારે એને શું કીધું? કે આકાશ માર્ગથી આવશે. તો એ વસ્ત્ર ક્યાં હતા? આકાશ માર્ગ. તો આકાશ માર્ગમાં કઈ જગ્યાએ? અખંડ. જે રાસલીલા અખંડ થઈ છે ને, જે સ્વરૂપે વસ્ત્ર ધારણ કર્યા છે ને, તો એ આકાશ માર્ગથી વસ્ત્ર આવ્યા. અને ત્યારે એમણે કહ્યું કે તમે સિંહાસનમાં જઈને જુઓ તો એ વસ્ત્ર ત્યાં બિરાજમાન છે. તબ પૂછા શ્રી દેવચંદ્રજી પાએ બાલ મુકુંદ તુમ તબ કહ્યા હરિદાસજીને ચલો દર્શન કરાવે હમ. ત્યારે કહ્યું કે બાલ મુકુંદના તમે દર્શન કર્યા? તો કે હા મેં દર્શન કર્યા, પણ હવે દેવચંદ્રજી મહારાજ કહે હવે મને પણ દર્શન करावो. दो जने बातें करते खुशाल होय के मन आए हरिदास जी के घरो मगन होय रोशन. હવે બંને ખુશ ખુશ છે. કેમ? હવે એને જે જોઈતું હતું એ મળી ગયું. બંને આનંદમાં વાતો કરતા કરતા જાય છે. दो जने दीदार करके लिया प्रसाद जो इत सब घर के लोगों लिया हुआ प्राप्त. વખત જમ્યા નહોતા ને, આખી રાત પણ પસાર થઈ ગઈ. આખો દિવસ અને આખી રાત કોઈ જમ્યા ન હતા, પણ પછી શું કહ્યું કે સેવા પૂજા કરી અને ફરી પછી બધાએ ભોજન પ્રસાદ લીધો. એ વિધ ભુજનગર મેં ભઈ કઈ બાત બીતક તાકી એક બાત તુમ સો કહી હે બાત બડી બુજરક. હવે લાલદાસજી મહારાજ કહે છે કે હું કેટલી લીલાઓનું વર્ણન કરું, કારણ કે આ લીલાનો કોઈ પાર નથી. તમે વિચાર કરો, ભાગવતની અંદર પણ કહ્યું છે કે હરિ અનંત હરિકથા અનંત. હરિ અનંત ને હરિકથા અનંત હોય. આ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, આનો કોઈ પાર પામી શકે? તો આની લીલાનો જો લાલદાસજી મહારાજ ગ્રંથ રચવા બેસે ને તો કોઈ પારાવાર નથી. પણ આપણને સમજાવવા એક એક લીલાઓનું
वर्णन કર્યું છે। जामा बाके बिहारी जी का दिया सेवन को श्री देवचंद्र जी सिर चढ़ाए के लाए अपने घर में। बोलो श्री धनी श्री देवचंद्र जी महाराज की। કેવી રીતે લઈને આવ્યા? હવે કેટલા ખુશ હશે દેવચંદ્રજી મહારાજ। પોતાના આપણે આપણા ઘરે સેવા પધરામણી કરવાની હોય તો આપણે કેટલી બધી તૈયારીઓ કરીએ આપણા ઘરે। જ્યાં મંદિરની, કારણ કે એને પેલા કહી જ દીધું હતું કે હું તમને સેવા માટે બાલ મુકુંજી આપવાનો છું। ત્યારથી એને પોતાના ઘરને સજાવીને રાખ્યું છે। આપણે સજાવીએ ને, ફૂલોથી સજાવીએ, વિવિધ લાઇટોથી સજાવીએ, આપણા ઘરને આંગણે મંદિરોમાં તોરણ બાંધીએ, બધી જ અત્યારે તો ફૂલની કેટલું ડેકોરેશન કરીએ છીએ, ત્યારે પણ એ કરતા। અને પછી ફરી પાછા કેવા એમ આમદન આવતા હશે તો કે નહીં, પોતાના સિર ઉપર ચડાવી ગાજતા વાજતે ગાજતે બધા આનંદ મંગલ કરતા કરતા, અત્યારે ટાઈમ નથી ને ત્યારે એક ભજન લે, પણ ઈ આપણે ભાવના રાખવાની। આપણા ઘરે જ્યારે રાજજી મહારાજને પધરામણી કરીએ છીએ એમને કરીએ છીએ, બધા સુંદર સાથ હોય, સાથે શું ગવાતા હોય? આનંદ મંગલના ગીતો ગવાતા હોય, તો એ સાથે એ લઈને આવે છે। તહાં જાય એક ઠોર કો બનાઈ નીકે ઘર, બાસન સેજ સિંહાસન તહાં પધરાએ વસ્ત્ર। એને પણ એના ઘરની અંદર, એ ઘરની માં બધું જેને નક્કી કર્યું અને જે સેવા પૂજાનું હોય ને બધી જ સામગ્રી એને ઘરથી અલગ રાખી। લગે સેવા કરને તિનકી આપ અપને અંગ સો ચોકા પાની રસોઈ, દેહ પછાડે ઇનમો। કેવી સેવા કરે જો તો ખરા, કે બધી જ વસ્તુ રસોઈ છે ને એ રસોઈ પણ પવિત્ર થઈને કરે છે। કોઈ એટલી નાની નાની જે વાતો છે ને એ બધી પણ જાણી જોઈ સમજી વિચારીને બધી જ સેવાઓ કરે છે। જલ ભરે લ્યાવે સિર પર, જો કાહુ કી પરછાઈ પરે તીન પર, તો ફેર લ્યાવે ઓર જલ, સેવા કરે યો કર। હવે પહેલાના જમાનામાં કુએ પાણી ભરવા જાતા, તો રસ્તામાં જાતા હોય, પક્ષી તો કેટલા આવતા હોય ને આટા મારતા હોય, તો કદાચ એની પરછાઈ જો પણ પડી જાય ને તો એ જળને શું કરી નાખે? ઢોળી નાખતા। પણ એક ભાવ એ પણ છે કે આ મન છે ને બહુ ચંચલ છે, મનને ચંચલ કહ્યું છે, એ 2 મિનિટ પણ ક્યાંય ટકે। હવે જળ ભરવા જાતા હોય, આવતા હોય અને રસ્તામાં દેવચંદ્રજી મહારાજના મનની અંદર કોઈ એવા વિચાર પણ કદાચ આવી જાય ને તો પણ એ શું કરતા? એને પાણીને ઢોળી અને ફરી પાછા એ લાવતા। આ એક ભાવ છે। रसोई करे विवेक सो सेवा को सब साज, सेवा में चित्व न रहे मोको ए वस्त करनी। आज एना हृदयनी अंदर उमंग छे के आ जे स्वरूप छे एने हूँ विविध रीते नवी नवी सेवाओ केवी रीते करूं, उत्सुकता छे के चावल मूंग घी खांड कर जुदा श्री राज के काज, अपने वास्ते उतरीती जुदा बनावे साज। हवे मारा धणीजी माटे मारे भोग बनावવાનો છે તો શું કરે? ચાવલ, ચોખા, મગ, ઘી, ખાંડ એ બધું જ રાજજી મહારાજ માટે શું કરે? અલગ। અહીંયા લાલદાસજી ખુલાસો કર્યો છે કે ચાવલ મૂંગ ઘીવું ખાંડ કર જુદા શ્રી રાજ કે કાજ। તો સેવા કોની કરતા હતા? વસ્ત્રની સેવા આપી હતી ને, પણ અહીંયા શું બતાવવામાં આવ્યું છે? કરે શ્રી રાજ કે। આજ છે ચોપાઈના ખુલાસા, કારણ કે તારતમ છે ને દેવચંદ્રજીના મનની અંદર શું વિચાર ચાલે છે ને એ પણ પ્રગટ કરી દેશે। હરિદાસજી મહારાજની અંદર પણ શું વિચાર આવ્યા ને એ પણ પ્રગટ કરી દીધા। આગળ આપણે જોયું ને કે પેલા શું દેખાણા રેતીલી રણભૂમિની અંદર, ત્યારે કીધું કે આ ચોર છે। તો ચોર કોને એવું લાગ્યું કે આ ચોર છે? દેવચંદ્રજી મહારાજને લાગ્યું કે આ ચોર છે, પણ તાર તમે તરત કહી દીધું કે નહીં, આ કોણ છે? આ સિપાહી વેશ છે, સિપાહી વેશ। ફરી પાછું જ્યારે ત્યારે તમે એમ કીધું કે તરંત તલવાર છોડ કે દઈ શ્રી રાજ કે હાથ, ત્યારે તારતમ એમ કહે છે કે એ સિપાહી વેશ પણ નથી। કોનું સ્વરૂપ છે? એ રાજજી મહારાજનું સ્વરૂપ છે। તો અહીંયા પણ જે સેવા કરે છે ને તો એ સેવા કોનું કીધું કે આ તો સેવા કરે શ્રી રાજ। और रसोई विवेक सो करे निके कर, आकार को प्रवाह जो पाल थे यो कर।
जब इन भांत सेवा करे लगे लीलबाई को लोग कहने तुम ऐसी स्त्री हो घर में श्री देवचंद्र जी मेहनत करे हाथों से। હવે ઘરવાળા બધું કામ કરતા હોય તો ઘરવાળીને કઈ કરવું પડે? હવે સવારે ઉઠીને કચરા પોતા કરે, રસોઈ બનાવે, વાસણ ઉટકે, બધું જ કરે, કપડા ધોવાનું કામ કરે, જળ ભરી આવે, બધું જ કરે તો લીલબાઈને શું કરવાનું? બેસવાનું ને? સાથે કુંવરબાઈ માતા પણ હશે. તો હવે બહારના લોકો શું આપણા જ ઘરમાં છે, કદાચ આપણા ઘરવાળા છે જેવું કામ કરે તો શું કે અરે તારી ઘરે બાઈ છે, તારે શું કરવાની જરૂર છે? તારી ઘરવાળીને કેને કરે ઈ કે? તો ઘરવાળીને શા માટે લાવ્યા છો? કે નો કે ને? તો આવું લીલબાઈને પછી શું થયું? આપણને કોઈ આવું કહીને જાય તો આપણને દુઃખ થાય કે નો કે? રેવા દો ને, ગામના લોકો એવું મને મેણા મારે છે કહીએ ને આપણે. તો એને એમ કીધું લીલબાઈને બધા આવીને સ્ત્રીઓ પણ કહેવા લાગી, અરે લીલબાઈ તું કેવી સ્ત્રી છો ઈ કે તારા ઘરવાળા આખો દિવસ કામ કરતા હોય. કે અમે ઘણી વાર જોઈ કે પાણી ભરવા જઈએ ને ત્યારે અમે જોતા હોય વાળતા હોય, ક્યારેક આગ જલાવતા હોય, રસોઈ કરતા હોય, તો તું આખો દિવસ શું કરે છે ઈ કે. પછી આવે અને લીલબાઈ કરે છે, तुम क्यों रसोई न करो, जल क्यों न भर लावो ते, तुम चौका क्यों न देवत, चाहिए सेवा तुमको ये। तब इत लीलबाई ने करी आई के अर्ज, सब मोको ताना मारत, करो सेवा अपनी गरज। तब श्री देवचंद्र जी ये कहिया, नाही तेरा ये काम, कबहू तेरा चित दुखाएगा, जल परते इस ठाम। के हे लीलबाई आ तारा वशनी વાત નથી કે આ જે સેવા હું કરું છું ને તો એ સેવાની અંદર મન પણ દુખી થવું જોઈએ નહીં. એ કે હું અમારા સાક્ષાત ધામના ધણીની જે સેવા કરું છું એ સેવા કરતા કરતા કદાચ જો તારા મન દુખી થઈ જાય ને તો મારા પરમાત્મા છે ને એ રાજી રહે ને, એવી ભાવના એમની છે. દેવચંદ્રજી મહારાજ જયારે કહે છે ને એને ત્યારે એમ કહે છે કે તમે આ સેવા કરી શકો નહીં. તબ શ્રી દેવચંદ્રજીએ કહ્યા, नाही तेरा ये काम, कबहू तेरा चित दुखाएगा, जल भरते ईस ठाम। जल भरते કહ્યું કારણ કે મનમાં વિચારો આવી જાય. હવે કેટલી વખત હમણાં આગળ આવ્યું ને કે જળ ભરીને લાવે, જો એ પક્ષી જાય પરસાયો પડે તો ફરી પાછા જળ ઢોળી આવે ને ફરી પાછું લાવે, ફરી પાછું. હવે લીલબાઈ કરી શકે? એક વખત કરી શકે, કદાચ માનો ચાલો 2 દિવસ 3 દિવસ, પછી શું કહે આ તો રોજનું છે, તમે તમારી સેવા કરો. પણ લીલબાઈ આવું ન કરે હો. કોણ છે એ? ધામના ધણી છે, ધામની સખી છે. પણ આ એક ભાવ છે કે તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા, नाही तेरा ये काम, या और टहल करते दुखाया तो को नहीं पहचान, सब सेवा धर्म कहाँ रहियो, ना होय मेरा सन्मान। આ જો કેવી કસની કરે છે કે કઈ કસની કસી અત્यांग, प्रेम सेवा में नाकियो भांग, कई कसोटी करी दुलहीना, सो कारयन हम सब सैयन। કે કઈ કસોટી, કેટલી સેવા કરે છે, કોના માટે? આપણે કાંઈ કરવું પડ્યું છે? કાંઈ કરવું પડ્યું? તરત રસ આપી દીધો છે. અત્યારે આ વાણીમાંથી આપણે વાંચન કરવા માટે બેઠા હોય ને, કદાચ આપણને શબ્દના અર્થ પણ સમજાતા ન હોય ને તો આપણે કોને પૂછીએ? ગુરુજીને જઈને પૂછીએ, અથવા કોઈ એવા સુંદર સાથ છે એને જઈને પૂછીએ આપણે. તો એ શું થયું? આપણે કાંઈ કષ્ટી છે લાવવામાં, તરત એટલે જ એને હુકમ કર્યો છે. કોને? કે લ્યાઓ બુલાએ તુમ રૂહલ્લા. શ્યામા મહારાણીને હુકમ કર્યો છે કે આ 12,000 બ્રહ્મપ્રિયાઓ છે ને એને તમારે બોલાવીને લાવવાની છે. એક જવાબદારી સોંપી છે. જેમ આપણે ઘરમાં નાના બાળકો હોય, આપણા કુટુંબના જતા હોય, 10-12 જણા હોય, એમાં મોટો હોય એને આપણે શું સૂચન કરીએ કે આ તું બધાને ભેગો લઈ જા છો પણ એનું તું ધ્યાન રાખજે. આ તો નાના છે, તું મોટો છો એટલે તું આ બધાનું ધ્યાન રાખજે. તો ઈ બધું કોને કહ્યું છે? श्यामा महारानी ने। देऊ नहीं तिस वास्ते में करो अपने अंग, हे मेरो प्रेम स्वरूप सो तो हमें होवे
ભંગ કે એટલા માટે હું આપતો નથી કે સેવામાં વિક્ષેપ પડે. સેવા કરને ન દઈ સબ કરે અપને હાથ, હંમેશા ચિતવન કરે રહે સેવા કે સાથ. શું કરતા હતા? સેવા કરતા હતા અને સેવાની સાથે સાથે એ સ્વરૂપનું ધ્યાન ચિંતન પણ કરતા. શું કામ? કારણ કે હરિદાસજી મહારાજના ઘરે જ્યારે એ સેવા કરતા હતા ને તો ફક્ત સેવા જ નહોતા કરતા, એમને હરિદાસજી મહારાજ ચર્ચા કરીને સંભળાવતા પણ હતા. જ્યારે ચર્ચા કરીને સંભળાવતા હતા ને ત્યારે એમને જે બાલ મુકુંદજી છે ને એના પ્રત્યે એને શું થયો હતો? પ્રેમ પણ પ્રગટ થયો હતો. એટલે ક્યારેક ક્યારેક એ સ્વરૂપનું ઈ ચિંતન પણ કરતા હતા. तो इन बात एक दिन हुआ ध्यान में दर्शन, जाने हम व्रज में गए द्वार नंद के रोशन। बोलो श्री प्राणनाथ प्यारे की वो है उन टोले खेलत, तब श्री देवचंद्र जी तहां चले देख श्री कृष्ण जी उठे। ત્યારે કહ્યું એને કે યશોદાના શ્રી કૃષ્ણજી, તો કે એ કૃષ્ણજી તો ઓલા પેલા ટોળામાં રમી રહ્યા છે. ત્યારે દેવચંદ્રજી કહે છે તો સારું હું ત્યાં જાઉં છું. बुलाई ले श्री देवचंद्र जी बैठाए अपने पास, बातें लगे करने मुख मीठे प्रेम लिए खास. ત્યારે દેવચંદ્રજીને શ્રી કૃષ્ણજીએ બોલાવી લીધા કે અહીંયા તમે આવો. ઇન સમય ઈત ઘૂઘરી પકાઈ ભોજનમો, છેડે ડોવું છટકેલે રૂમાલ, પાણી નિકાલને 300. તો ત્યાં શું કરતા હતા કે જે બાળ ગોપાળ છે ને એ ઘૂઘરીને શું પેલા ઘઉં હોય ને એને પલાળી અને પછી એના ફોતરા કાઢે. એ ફોતરા કાઢી અને પછી એને દૂધમાં સાકર નાખીને પછી એને ઉકાળે ને શું બનાવે? એને કે ઘૂઘરી, જેનો પ્રસાદ આજે છે ને આજે આપણે બધાને પણ મળશે. તો એ ત્યાં પકાવી રહ્યા હતા. શ્રી દેવચંદ્રજી મીઠાઈ જો લાયે થે નંદ ઘર સે, તિનકો લે આગે ધરી દઈ લડકો કો બાટને. હવે દેવચંદ્રજી મહારાજ લઈને આવ્યા હતા ને, કારણ કે જશોદાજીએ કીધું હતું કે આ તમે બંને જણા જઈને આરોગજો. કહ્યા શ્રી દેવચંદ્રજીએ બાટ દયો, देवो हमको 2 बाट के दिए उन लड़को इन्हें 2 भागजो इनको. હવે એ જે હતો ને દેવચંદ્રજી મહારાજ જે લઈને આવ્યા હતા ને એ પણ જે ઘૂઘરીનો પ્રસાદ વેચવાનો હતો ને એને આપી દીધો અને કહી દીધું કે આ તમે જે પ્રસાદના ભાગ પાડો ને એમાં 2 ભાગ અમને આપજો. और सामा सबके हिस्से दिए दोय, श्री देवचंद्र जी आप आरोगे फेर ध्यान से चौके सोय. और सामा सबके हिस्से दिए दोय. હવે બન્યું શું કે એ પ્રસાદ જે છોકરાઓ છે ને આપતા હતા એટલે 2 હિસ્સા કરી દીધા. એટલે એક શ્રી કૃષ્ણજીએ રાખ્યો અને એક દેવચંદ્રજી મહારાજને આપ્યો. અને ઓર સામા સબકે હિસ્સે દોઈ અને બીજું પણ હતું ને એ ભાગ એના પણ એના 2 હિસ્સા કરી અને કૃષ્ણજીને આપે છે અને એક હિસ્સો કૃષ્ણજી એમને પણ આપે છે. તબ ઇનકા વિચાર કરકે તહકીક કિયા મન में हमारा खावंद यही है चित्त बांधा इन स्वरूप से. હવે જ્યારે હાથમાં એને ઘૂઘરીનો પ્રસાદ આપ્યો ને જ્યારે કૃષ્ણજીએ, ત્યારે બેઠા હતા ક્યાં? દેવચંદ્રજી મહારાજ ક્યાં બેઠા હતા? ભુજનગરમાં ધ્યાનમાં. કારણ કે ત્યારે મતુ મહેતા પણ આવી ગયા હતા અને પોતાના ઘરે એ રહેતા હતા. એટલે પોતાના જ ઘરે એ સેવા પૂજા કરતા હતા. કારણ કે વસ્ત્ર સેવા આપી હતી ને એને, એટલે એ ધ્યાનમાં બેઠા હતા. એટલે ધ્યાનમાં બેઠા હતા ને જેવો પ્રસાદ આપ્યો એટલે પછી એ ધ્યાન હતા એટલે ધ્યાનમાંથી એ ચોકી ગયા. અને ચોકી ગયા એટલે શું થયું કે ચિત્ત બાંધા ઇન સ્વરૂપ સો. પેલા શું થયું હતું? હુકમના સ્વરૂપ. આ પેલા દર્શન ક્યાં આપ્યા હતા? ભાઈઓ પણ બોલજો, ક્યાં આપ્યા હતા? રણ પ્રદેશમાં. કયા સ્વરૂપ હતા? સિપાહીના વેશમાં પણ હુકમના સ્વરૂપ. અને બીજા દર્શન ધ્યાનાવસ્થામાં સ્વરૂપ હતું બાલ સ્વરૂપ. શ્રી કૃષ્ણનું બાલ સ્વરૂપ એ દર્શન આપ્યા. હવે એની ભક્તિ હવે લક્ષ્ય એનું ત્યાં બની જશે. પેલા હતા ને કે ઈ સિપાહીનું સ્વરૂપ છે ને એ લક્ષ્ય હતું, ત્યાર પછી ક્યાં આવી ગયું લક્ષ્ય એનું પાછું? કારણ કે આ એની ભક્તિમાં એને આગળ વધારે છે. તબ ઇનકા વિચાર કરકે તહકીક કિયા મન में हमारा खावंद यही है चित्त बांधा इन स्वरूप
માં એને દર્શન કર્યા. તો લાલદાસજી મહારાજ કહે છે કે મહામત કહે એ સાથજી એ इत के कहे बयान श्री देवचंद्र जी के स्वरूप की नेक कहो पहचान. लालदासजी महाराज કહે છે કે હે સુંદર સાથજી કે મેં ભુજનગરમાં જે બ્રહ્મલીલા થઈ ને અને એ પ્રસંગનું વર્ણન મેં અહીંયા કર્યું છે. ને આ લીલાઓ દ્વારા શું થયું કે દેવચંદ્રજીના સ્વરૂપની ઓળખાણ કરાવીને કોને કોને કરાવી? હરિદાસજી મહારાજને કરાવી અને આપણને પણ કરાવી. શા માટે? કે આપણે જેના અંગનાઓ છીએ. કોની અંગનાઓ છે? આપણે સ્વયં શ્યામા મહારાણીની અંગનાઓ આપણે છીએ. તો આપણા માટે આપણા જે કે રાધિકા મહારાણી છે, જે પટરાણી છે, એમને પણ કેટલી કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો. કેટલી વિકટ પરિસ્થિતિઓ આવી છતાં એ હાર્યા છે. ક્યાંય એને માયામાં મન લગાવ્યું છે. ગામના લોકો શું કહે છે એને કાંઈ વિચાર કર્યો? લીલબાઈને જ્યારે તાના મેણા ટોણા મારે છે ત્યારે શું કીધું એને કે તારો આ સેવા ધર્મ નથી, તું રેવા. અહીંયા ભિખારી ભીખ માંગવા આવે ને, એક વખત જાય આપણા દ્વારેથી, બીજી વખત જાય, ત્રીજી વખત આવે ને એટલે આપણે આપી જ દઈએ ને કે બિચારો કેટલી વખત જાય. તો રાજજી મહારાજ નો આપે. રાજજી મહારાજ ભાવ જુએ છે, કેવા ભાવથી જઈએ છીએ આપણે. કોઈ પણ ન સમજાય તો એ ચોપાઈનો ખુલાસો થયા વગર રહેશે ને. ચાહે કોઈ પણ હોય, કોઈ સુંદર સાથ આવી અને તમને કહી જશે, કોઈ તમે ફોનના દ્વારા ચર્ચાઓ સાંભળતા હશો ને તો એ ચોપાઈનો ખુલાસો ત્યારે પણ થઈ જશે, કારણ કે અત્યારે એ પણ સુવિધા છે આપણને. રાજજી મહારાજે કેટલું સારું કરી દીધું આપણા માટે. કેટલી કથાઓ આપણને સાંભળવા મળે. હવે તમે 10-15 વર્ષ પહેલા તમે જુઓ, અત્યારના સુંદર સાથને આપણને જેટલી આ વિતક વાણીની ખબર પડે છે એટલી આપણા જે દાદા દાદીઓ હોય ને એને પૂછજો, એને બિચારાને કાંઈ ખબર પડતી? દર્શન એ કોઈને કરવા ન દેતા. મંત્ર હોય ને મંત્ર, તો એ કોઈને કહેવાનો નહીં. પાટીમાં આપ્યો હોય ને એ ધોઈને ખાલી, કાલે જ અમારે વાત થઈ ને ત્યારે એમ કહેતા મંત્ર આપે ને એ પણ ધોઈને પી જવાનો, બાજુવાળાને વાંચવા પણ દેવાનો નહીં. એટલું બધું હતું. અને અત્યારે ચોખ્ખું આપણને કહે છે કે મંત્રનું બને ત્યાં સુધી તમે ઊંચા સ્વરે એનું રટણ કરો. એનું કારણ કે આ તારતમ મંત્ર છે ને એનો પ્રકાશ ચારે તરફ ફેલાવો. જેમ આકાશની અંદર જ્યારે સૂર્ય પ્રકાશિત થાય ને ત્યારે કોઈ પણ જગ્યાએ અંધકાર હોય અમુક જગ્યાએ હોય છે, પણ જે સૂર્યમાંથી પ્રકાશ હોય છે તો એ સૂર્યને એમ થાય છે કે હું આને પ્રકાશ ના આપું, આને પ્રકાશ ના આપું, આને પ્રકાશ ના આપું. પણ સૂર્યનો પ્રકાશ આપણી ઉપર ક્યારે આવે? કે જ્યારે આપણે સૂર્યની સામે જઈએ ત્યારે. નહીતર આવે આપણે બહાર સૂર્ય છે, આપણે અહીંયા ઊભા હોય, આપણી ઉપર એનો પ્રકાશ આવે કેટલો આવે? ઓછો આવે, ટકાવારી ઓછી હોય. આપણે ઘરમાં હોય તો આપણને એમ થાય બહુ તાપ છે આજ, પ્રકાશના રૂપમાં આવે પણ ઓછો. પણ જ્યારે બહાર જાઓ તો કેટલો આવે? એવું જ છે આમાં. તમે જેટલી ભાવના લઈને ગયા હોય ને એ પ્રમાણે આપે. આ છે તારતમ સાગર. અને સાગર પાસે આપણે ગયા હોય તો આપણે લાવવાનું કેટલું હોય? આપણી પાસે હોય ને એટલું. આ છે ને આખું કોઈ પી ન શકે સાગરને, તાકાત છે કોઈની. અત્યારે સંતો છે, જે ગુરુજનો છે ને એ પણ એમ કે આને તમારે પાન કરવું હોય ને તો કરોડો જન્મ આપણે લઈને આના માટે, તો આના એક શબ્દનું પાન આપણે કરી શકતા નથી. આ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. અને એ બધી આ જે એ સ્વરૂપે જે લીલા કરીને એ લીલા બધી આની અંદર समाहित છે. तो महामत कहे ए साथ जी ए इत के कहे बचन श्री देवचंद्र जी के स्वरूप की नेक कहो पहचान. કે હવે આગળ શ્રી દેવચંદ્રજી મહારાજની જે લીલાઓ છે એ આપણે જોશું આવતી કાલે, કે નવતનપુરી ધામની અંદર ધની શ્રી દેવચંદ્રજી મહારાજ કેવી નિષ્ઠાથી એ ભાગવત શ્રવણ કરે છે. અને આગળ જે કાલે આપણે તારતમ મંત્રનું અવતરણ અને સાથે જે ત્રીજા દર્શન છે એના પણ આપણે કાલે દર્શન
કરીશું અને બની શકે જો આગળ પ્રસંગ લેવાશે તો આપણે લેશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી બાયજુરાજ મહારાણી જી કી, स्वामी श्री लालदास जी महाराज की, दादा श्री श्यामदास जी महाराज की, श्री तीनोपुरी धाम की, सर्वे सुंदर साथ की प्रणाम. કઈ સૂચના જાહેર કરવાની છે પછી? આજે બીજા સ્વરૂપ ને આજે બીજા જે સ્વરૂપ છે ધ્યાનાવસ્થાની અંદર જે સ્વરૂપ બાલ સ્વરૂપે દર્શન આપ્યા છે ને તો એ સ્વરૂપની આરતી આપણે કરવાની છે. ચોપાઈ દોરો પછી શ્રી મહામતી કહે સાથજી, ए इत के कहे बयान, श्री देवचंद्र जी के स्वरूप की, नेक कहो पहचान, नेक कहो पहचान. बोलो श्री प्राणनाथ प्यारे की प्रणाम. પેલા અરજી અને પછી આરતી. बोलो श्री प्राणनाथ प्यारे की जय. प्रिया तुम सीखी जियो में अर्ज करो मेरे पियो जी. हम जी तुम जिन करो मेरा तड़प तड़प जाए जीव जी. जीवरा तो जीवे नहीं क्यों मीठे दिल की प्यास जी. तुम बिना मैं भी न सका हो पिया तुम